નમસ્કાર. પત્રકારોની મહાજમાવટ સાથે હું છું દેવાંશી અને મહિનાના અંતે એક એવા વિષય પર વાત કરવી છે જેને હું માત્ર એક શબ્દમાં કહું તો છે જવાબદેહી. કોણ લે છે પોતાના માથા પર જવાબદારી? કોઈ પણ પ્રશ્ન થાય ત્યારે મોટા ભાગે જે સતત ક્લેરિફિકેશનના નામ પર, સ્પષ્ટતાના નામ પર જવાબો મળે કે આ તો અમારું નથી, આનું છે, પેલા કે આનું નથી, આનું છે, એ ગોળ ગોળ ફરતા વિષયોમાં આપણી પાસે આજે પણ એ વાતનો જવાબ નથી કે કોઈ પણ દુર્ઘટના, કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ સામાન્ય બાબત જો જવાબદેહીની આદત છૂટી જશે તો કદાચ મને એવું લાગે છે કે આપણે એવી પેઢીઓનું નિર્માણ કરીશું કે જે પ્રશ્ન પૂછતા જ બંધ થઈ જશે. એ પૂછશે જ નહીં, કેમ કે એમને ખબર છે કે કોઈ માથું આવવાનું જ નથી સામે જે પોતાના માથા પર એ જવાબદારી સ્વીકારીને કહેશે કે નહીં, આ આમ થવું જોઈતું હતું ને અહીંયાથી અમારી ચૂક થઈ છે. અમારી ક્ષતિ એ ડિક્શનરીમાંથી નીકળી ગયું છે સરકારની. અને એટલે વિસ્તારથી એના વિષય પર વાત કરવી છે. આપણી સાથે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ છે, દીપકભાઈ રાજાણી છે, ચિંતનભાઈ આચાર્ય છે. અને હું બહુ વિશેષ ઇન્ટ્રોડક્શનમાં નથી જઈ રહી, સીધા પોઈન્ટ પર આવી રહી છું. અને શરૂઆત હું અજયભાઈ જે એકદમ રિસન્ટ વિષય જે સામે આવ્યો એનાથી કરું કે ભરૂચમાં ઉદાહરણ તરીકે એક વિડીયો સામે આવે, ભીડ દેખાય, એ ભીડ બહુ દેખીતી છે, દેખાઈ પણ રહી છે. આપણે આંકડાઓમાં ન જઈએ તો સ્પષ્ટતાના નામ પર ભારતીય જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી પહેલો જવાબ એ આવે કે આ ગુજરાતને બદનામ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રશ્ન થાય, વિપક્ષ પૂછે, પત્રકાર પૂછે, કોઈ પણ પૂછે, એ રાજ્યને બદનામ કેવી રીતે કરે છે? આમાં એ છે ને કે બદનામીનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પણ આમાં એ છે ને બદનામ કરો છો એ બહુ સંકુચિત માનસિકતા છે. તમે વાસ્તવિકતામાં જુઓ તો ભરૂચમાં અંકલેશ્વર ખાતેની આ એક મલ્ટીનેશનલ કંપનીમાં 5 પોસ્ટ માટે જો 1800 યુવાનો લાઇનમાં આવતા હોય અને બેરિકેડ તૂટી જતા હોય અને આ સ્થિતિ સર્જાતી હોય તો હું તમને કહું કે ગુજરાત જે છે ને, આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને ફોર્બ્સમાં હમણાં જ 8મી જુલાઈએ પબ્લિશ થયેલું, એટલે લગભગ 4-5 દિવસ પહેલાંનો ડેટા હું તમને કહું તો ગુજરાતમાં બેરોજગારીનો દર 2.2% છે, જે આખા દેશ કરતાં અડધો છે. હવે હું ગુજરાતને બદનામ નથી કરતો, હું ગુજરાતની પોઝિટિવ વાત કરું છું. જો ગુજરાતમાં આવી હાલત હોય તો તમે વિચારો કે બિહારમાં કે યુપીમાં કે હરિયાણામાં કે રાજસ્થાનમાં સ્થિતિ શું હશે. અને આ સરકારે છે ને છાપાઓને કે એને બદનામ કરવાની વાતમાં પડવાને બદલે એક આત્મચિંતન કરવાની જરૂર છે કે તમે આજે પેટા ચૂંટણીના પરિણામ જુઓ તો એમાં પણ એનડીએ ગઠબંધનને ભયંકર માર પડ્યો છે. અને એ પહેલાં જે આ 2024 લોકસભાની ચૂંટણી એમાં મુખ્ય જે ઇસ્યુ હતો એ બેરોજગારી હતો. એ બેરોજગારી અને ઇવન સંવિધાન બચાવવાની વાત હતી, એમાં પણ એ જ હતું કે તો અમારો ઓબીસી કોટા નીકળી જશે. બરાબર છે. એટલા માટે લોકોની, એટલે દેવાંશી શું છે કે તમે આ ધૂળ પર લીપણ કરવાની જે વાત કરો છો ને કે ના ના તમે ગુજરાત, અરે ભાઈ તમે વાસ્તવિકતા વિચારો ને કે તમે કેમ તમે આ ગુજરાતમાં 100 જેટલી યુનિવર્સિટી તમે આ નવી બનાવી દીધી, હે ને, રેવડીઓ વેચતા હોય ને એ રીતના તમે દરેક જગ્યાએ પ્રાઇવેટ યુનિવર્સિટી આપી દીધી, પણ એ યુનિવર્સિટીમાં જે એજ્યુકેશન તમે આપો છો એ રોજગારલક્ષી છે? આર યુ ડિલિંકિંગ ઇટ વિથ એમ્પ્લોયમેન્ટ? તો નથી. તમે સ્કિલ અપગ્રેડેશન માટે કંઈ કરતા નથી. તમે જે સિલેબસ બનાવો છો એ સિલેબસ જે છે એ એને જોબ આપતો નથી. અને પરિણામે આ 100 યુનિવર્સિટીઓ છે ને એ બેરોજગાર સર્ચથી ફેક્ટરી છે. બીજું કે તમે છે ને પ્રજાને ખુશ કરવા માટે 92% અને 97% રિઝલ્ટ આપ્યું. તમે સાંભળ્યું તો કોઈ દિવસ 92% અને 97% રિઝલ્ટ? અને એમાં એ 7 વર્ષમાં 70 પેપર લીક થાય. એક આખી પેઢી જે છે, જીપીએસસી જે છે, પબ્લિક સર્વિસ કમિશનમાં તમે જુઓ, એક આખી પેઢી કે જે બિચારો 20-21 વર્ષથી પરીક્ષા આપવાનું શરૂ કરે ને 31 વર્ષનો થાય, એની વય મર્યાદા નીકળી જાય ત્યાં સુધી તો એને પબ્લિક સર્વિસ એક્ઝામિનેશનમાં એક્ઝામ નથી થતી. એક્ઝામ થાય તો પેપર લીક થાય છે, પેપર લીક થાય તો પછી મામલો કોર્ટમાં જાય છે. અલ્ટિમેટલી 10 વર્ષમાં લોકોને જોબ નથી મળી. સરકારી જોબ કેટલી મળી એ તો તમે જુઓ. એટલે કહેવાનો પ્રશ્ન એ છે કે તમે વાસ્તવિકતા સ્વીકારતા નથી. અને બીજું, ગુજરાતનું તમારું આ જે ડેવલપમેન્ટ મોડલ જે છે, આપણે, હું બીજા કોઈની વાત નથી કરતો, હરદન અલી દેવે ગૌડા એટલે કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાનના સુપુત્ર કુમારસ્વામી એ મોદી સરકારમાં એમના એક જવાબદાર ભાગીદાર તરીકે મિનિસ્ટર ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સ્ટીલના જવાબદારી લઈને એને કીધું કે આ સાણંદમાં એમ કે આ માઇક્રોન પ્રોજેક્ટને તમે $2.7 બિલિયન નું તમે એમ કે ઇન્વેસ્ટમેન્ટની સામે $2 બિલિયન તમે એમ કે એને ખેરાત કરીને સબસિડી અને ઇન્સેન્ટિવ આપી દીધા છે. હવે સાહેબ તમે શું કીધું, 5000 લોકોની રોજગારી સર્જશે, પણ એમાં એક રોજગારી સર્જવા પાછળ દીપકભાઈ કેટલા 3.7 કરોડ રૂપિયાની તમે ઇન્સેન્ટિવ ને સબસિડી આપો છો. ભાઈ તમે એની કરતાં આ GMERSની તમે કોલેજની ફી વધારો છો એ ના વધારો ને, આ વાલીઓ પર ખોટું બર્ડન નાખો છો એ ના નાખો ને, તમે બેરોજગારોનું ભથ્થું આપો એ વધારે સારું. તમે 3.7 કરોડ રૂપિયા માત્ર એક રોજગારી સર્જવા માટે, એનો અર્થ એ કે તમે મલ્ટીનેશનલ કંપનીઝની આટલી એ કરો છો. તમે SME ને ખતમ કરી નાખ્યા, તમે MSME ને ખતમ કરી નાખ્યા.
હું તમને કહું કે કોઈ પણ દેશમાં આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, આપણે 5મી અને 4થી મહાસત્તા બનવાની વાત કરીએ છીએ દીપકભાઈ, આર્થિક મહાસત્તા. તમને ખબર છે જીડીપીમાં એસએમઈ અને એમએસએમઈ નું યોગદાન જે છે ને, કોઈ પણ સમૃદ્ધ દેશ તમે જુઓ ને તો 65 થી 70% છે. આપનું યોગદાન કેટલું છે ખબર છે? 25 થી 30%. એનું કારણ એ કે તમે સૌથી વધારે બર્ડન એના પર નાખો છો અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે છે એને તમે પ્રમોટ કરો છો. એટલે 5 મોટી કંપનીઓને કારણે ગુજરાતનો જીડીપી નંબર 1, નંબર 2, નંબર 3 દેખાય છે. પણ સમાજના છેવાડાનો જે માનવી છે, અંબાજીથી ઉમરગામ સુધી, એના માટે તમે શું કરો છો? એટલે આ વિકાસ જે છે ને એ સંતુલિત નથી, આ સર્વગ્રાહી નથી. મહાત્મા ગાંધી કહેતા હતા એમ સમાજના છેવાડાના માનવી સુધી જતો આ વિકાસ નથી ને એને કારણે તમે જુઓ કે બેરોજગારી છે, એને કારણે આર્થિક અસમાનતા છે, એને કારણે મોંઘવારી છે, એને કારણે ગરીબી છે. 140 કરોડના દેશમાં 80 કરોડ લોકોને જો માત્ર સરકારી ગલ્લા અને રેશન કાર્ડ પર જો જીવવાનું હોય તો મને કહો આ કયો વિકાસ છે? એટલે આ જે અનએમ્પ્લોયમેન્ટની વાત જે છે એ પાયાની વાત છે. તમારે એને એડ્રેસ કરવી જોઈએ કે ભાઈ આ નથી થતું. એને બદલે તમે કહો કે ના અમે ગુજરાતને બદનામ. અરે તમે આત્મચિંતન કરો. આ ગુજરાતને બદનામ કરવાની વાત નથી. ગુજરાતની એવી સ્થિતિ છે જે તમારું ગ્રોથ એન્જિન છે, તો દેશના બીજા પ્રદેશોમાં કેટલી ખરાબ હાલત હશે. આ આત્મચિંતન કરવાની જરૂર છે દેવાંશી. એક્ઝેક્ટલી સર. બીજી ઘટના, એક વિડીયો સોશિયલ મીડિયા પર, ટ્વિટર પર બહુ વાયરલ થયો કે પોલીસની ગાડીમાં એક બિયરનું ટીન પી રહ્યું છે કોઈ માણસ. એના આગલા દિવસ ટ્વિટર પર કચ્છના ભુજના હમીરસર તળાવ પાસેનો એક વિડીયો વાયરલ થયો. આમાં એક દારૂડિયાએ આમ પોલીસની ગાડી રોકી, પછી પોલીસવાળા તો શું કરે, કઈ ના કર્યું, આગળ નીકળી ગયા. અને ત્યાં કરીને શું કરી લેતા? મેઇન તો શું મળવાનું હતું ત્યાંની પાસેથી? તો કંઈ જ નહીં. એટલે પોલીસની એક જે છબી છે, એ છબી મને એવું નથી લાગતું કે મીડિયાએ ઊભી કરી કે કોઈએ ઊભી કરી છે. સામાન્ય માણસ પોલીસને મળે છે. એને જ્યારે પોલીસ સાથે જે પણ ઇન્ટરેક્શન થાય છે, એટલે એ ટ્રાફિકનો કર્મચારી હોય કે પીએસઆઈ કે આઈપીએસ ને મોટાભાગે મળતા પણ નથી સામાન્ય માણસો. તો એના મનમાં ઓલરેડી એક છબી છે. હવે અમદાવાદ પોલીસ એના પર સ્પષ્ટતા આપે છે, પહેલી સ્પષ્ટતા. પછી એ ટ્વીટ ડિલીટ કરી. એમણે એવું કહ્યું કે આ વિડીયો તો મહેસાણાના પોલીસ સ્ટેશનનો છે, અમદાવાદ પોલીસને બદનામ કરવાનો. એથી પણ આગળ કે 2 વર્ષ જૂનો છે. અને બીજું કે એને અમે છતાંય પકડી લઈશું. તમે એની ક્યાં વાત કરો છો? કચ્છમાં એક મહિલા કોન્સ્ટેબલ જે છે, નીતા ચૌધરી છે, એ બુટલેગર સાથે ફરતી હતી. દીપકભાઈ એના વિશે અજયભાઈની વાત હું આગળ વધારું દેવાંશી. હવે શું થયું છે કે જે ગુજરાતને બદનામ કરવાની વાત કે તમે ધર્મ વિરોધી છો, તમે ધર્મ વિરોધી છો, આ સિસ્ટમ જે ઉપરથી ચાલુ થઈ એ હવે આપણા દરેક સરકારી ડિપાર્ટમેન્ટમાં પણ આવી ગઈ છે. નીતા ચૌધરીની વાત હોય કે કચ્છની વાત હોય, હમણાં એક બીજો વિડીયો વાયરલ થયો હતો કે એક સામાજિક કાર્યકરનો જન્મદિવસ ડેપ્યુટી પોલીસ કમિશનરની ચેમ્બરમાં ઉજવાયો, કાનન દેસાઈ. ઠીક છે, સરકારે આપણે પોલીસે એની સ્પષ્ટતા આપી કે ભાઈ બ્લડ ડોનેશન કેમ્પ યોજાણો હતો, એની કેક કટિંગ થતું હતું ને એમાં જે સામાજિક કાર્યકરે જે બોટલ એકત્રિત કરી હતી એનો જન્મદિવસ હતો ને જોગાનું જોગા બધું થઈ ગયું. પણ પહેલો સવાલ એ છે કે ડેપ્યુટી પોલીસ કમિશનરની ચેમ્બરમાં જન્મદિવસ ઉજવાય? શિસ્તબદ્ધ પોલીસ તંત્રના જે નિયમો છે એ નિયમોમાં આવી કોઈ જોગવાઈ જ નથી. પરંતુ મીડિયાને ખોટું પાડવા માટે એક સ્પષ્ટતા કરી દેવામાં આવી. જેમ અજયભાઈએ વાતનો ઉલ્લેખ કર્યો કે ભાઈ આત્મચિંતનની જરૂર છે. હવે તો શું થયું છે, ઉપરથી શરૂ થાય છે ને તો દરેક ડિપાર્ટમેન્ટમાં આ વાત ઘૂસી ગઈ છે. અને સૌથી મોટી વાત એ છે જવાબદારી. આપણે ત્યાં જવાબદારી કોણ લે છે? રાજકોટના અગ્નિકાંડમાં દેવાંશી જે રીતે આખો માચડો બન્યો હતો, તો શું એ વિસ્તારના કોર્પોરેટરની જવાબદારી ન આવે? એ વિસ્તારના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે આખા રાજકોટના, એની જવાબદારી ન આવે? જે આઈએસ આઈપીએસ લોકો જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા એની જવાબદારી ન આવે? આપણે ત્યાં બેવડા ધોરણ છે. મોરબીમાં જે ઘટના ઘટી, 139 લોકો ગુજરી ગયા, તો મોરબી નગરપાલિકાને આપણે સુપરસીડ કરી દીધી. રાજકોટમાં 27 જ મૃત્યુ આંક છે અને રાજકોટ સૌરાષ્ટ્રનું મેઇન સેન્ટર છે, તો રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ ન થાય. હવે આપણે માત્ર સાગઠિયા કર્યા કરીએ છીએ. મીડિયાની પણ હું જવાબદારી કરું છું, પણ સાગઠિયાના ગોડફાધરની આપણે ચર્ચા કરીએ છીએ. અચ્છા, સાગઠિયાને કોણે સપોર્ટ કર્યો છે એની આપણે કોઈ ચર્ચા કરીએ છીએ? શા માટે પદાધિકારીઓ સામે પગલાં નથી લેવાતા? આપણે અમદાવાદના સેલાની વાત કરીએ, સેલા વિસ્તારમાં જે રીતે આખી મોટર ઘૂસી જાય એ રીતનું ગાબડું પડ્યું, તો એ ગાબડા પાછળની જવાબદારી શું? એ વિસ્તારના ખાલી એન્જિનિયર જ છે. એ વિસ્તાર આપણે અમદાવાદ શહેર છે, એમાં મ્યુનિસિપલ કમિશનર છે, એ સેક્રેટરી દરજ્જાની પોસ્ટ છે, એની નીચે ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના 6 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે.
કોઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કર્યું એવું તમે સાંભળ્યું? અચ્છા, એ વિસ્તારના કોર્પોરેટરની કોઈ જવાબદારી નહીં, પબ્લિકની જવાબદારી નહીં. એટલે જવાબદારી શબ્દ આપણે વાત કરીએ છીએ, પરંતુ જ્યારે ઘટના બને અને બીજી ઘટના ક્યારે બનશે એની આપણે રાહ જોઈએ છીએ. કોઈ જવાબદારી ફિક્સ નથી થતી, અને એમાં તો હું પબ્લિકની જવાબદારી ગણું છું. હું એમ કહું કે તમે તમારા અગ્નિકાંડનો આટલો બધો માછડો ઊભો થયો તો તમે કેમ સત્તાધીશોનું ધ્યાન નથી દોરી શકતા? કેમ તમે ટોળું લઈને કોર્પોરેશન નથી જતા? શા માટે તમે તમારા અચ્છા, આપણે લોકો અત્યારે બેઠા છીએ, મને મારા વિસ્તારમાં કોર્પોરેટર કોણ છે ને એ મને યાદ નહીં હોય. હું તને કદાચ તારા વિસ્તારના કોર્પોરેટર પૂછીશ ને, કારણ કે આપણે ત્યાં એક તો ધર્મની રાજનીતિ અને નફરતની રાજનીતિમાં આપણે એટલા બધા અટવાઈ ગયા છીએ, તો બેઝિક સમસ્યા કે બેઝિક જવાબદારી કોઈને ખ્યાલ જ નથી. પબ્લિક જાગતી જ નથી. અચ્છા, પવન આધારિત આપણે ત્યાં મતદાન થાય છે, કોર્પોરેશનમાં આપણે નરેન્દ્રભાઈને જોઈને મત આપીએ છીએ. હવે આપણા વિસ્તારના કોર્પોરેટર કોણ છે એ આપણે ખબર હોય છે? એટલે હું તો એવું માનું છું કે દરેકની જવાબદારી ફિક્સ કરવાની જરૂર છે, અને એના માટેનું હું તો એવું માનું માર્ગદર્શિકા ઘડવાની જરૂર છે કે આ વિસ્તારમાં બનાવ બન્યો તો આ વિસ્તારના કોર્પોરેટરની એટલી જવાબદારી. ધારો કે આપણે જૂની એક ઘટના યાદ કરીએ લાલ બહાદુર શાસ્ત્રીજીની, કે રેલવેનો એક્સિડન્ટ થયો હતો તો રેલવે મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું, તો શું એ પોતે ટ્રેન ઉથલાવા ગયા હતા? તો દરેક દુર્ઘટના કે એની પાછળ જો કડકમાં કડક પગલાં લેવામાં આવશે, અને આ જે એક ગોબેલ્સ પ્રચાર ઊભો કરી દેવામાં આવ્યો છે ને કે ભાઈ તમે દેશ વિરોધી છો અને તમે ગુજરાતને બદનામ કરો છો અને તમે રાષ્ટ્ર વિરોધી છો અને તમે ધર્મ વિરોધી છો, પબ્લિકે પણ ધર્મની અને જે આ નફરતની રાજનીતિમાંથી બહાર આવવાની જરૂર છે. જવાબદારી પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. એ એરિયાના ઓફિસરને જાગૃત થવાની જરૂર છે. પદાધિકારીઓ સામે ક્યાં પગલાં લેવાય? તું મને આપણે જે બરોડાનું હરણીકાંડ જોતું, બરોડામાં તો દેવાંશી કોઈ નોકરી કરવા તૈયાર નથી. ત્યાંના રાજકારણીઓ અધિકારીઓ કે છે, આપણે નથી કહેતા, ત્યાંના રાજકારણીઓ મ્યુનિસિપલ કમિશનરને કામ નથી કરવા દેતા એવી ફરિયાદો ઉઠી છે. ઇવન નરેન્દ્રભાઈએ એવું કીધું છે કે બરોડામાં કાંઈ નહીં થાય. વિજયભાઈ રૂપાણીએ ટિપ્પણી કરી, ભૂપેન્દ્ર દાદાએ કે આવ્યા, છેલ્લે CR પાટીલે કોમેન્ટ્સ કરી બરોડાની બાબતમાં. આ બધું ઓન રેકોર્ડ છે. તો શા માટે પદાધિકારીઓ સામે પગલાં નથી લેવાતા? એક ઘટના સુરતનો તક્ષશિલા કાંડ જોઈ લ્યો, તમે બરોડાનો હરણીકાંડ જોઈ લ્યો. માત્ર અધિકારી, અને આપણે લોકો પણ અધિકારીઓ સુધી જ વાત સીમિત કરીએ છીએ. સાગઠિયા, રોજ તમે સાગઠિયામાં નવો ધડાકો. હવે ધડાકો શું ભાઈ યાર? ધડાકો એ સુરસુરિયા સમાન છે. હવે એને સાગઠિયાને TPO તરીકે રેગ્યુલર પોસ્ટિંગ કોર્પોરેશન આપ્યું. રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર હતી. આપણે જાણ્યું કે રાજ્ય સરકારની પરવાનગી લીધા વગર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓર્ડર કરી દીધો. તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ જે સત્તાધીશો છે એ જવાબદાર નથી. અને એમને કોણે કહ્યું? એ કયા ચાણક્યો છે કે જે કહે છે કે આ રીતે કરો? તો આ બધી વસ્તુઓની માર્ગદર્શિકા નહીં ઘડાય ને, આ મુદ્દે હું આગળ કહીશ. આ બધી વસ્તુઓની માર્ગદર્શિકા જ્યાં સુધી નહીં ઘડાય ને, એટલે આપણે શું કરીએ? જવાબદારી કાંઈ કોઈ ન લાગે. અધિકારીઓ છાંટા ઉડે, કોન્સ્ટેબલ સસ્પેન્ડ થાય, કોઈ DCP સસ્પેન્ડ થાય છે. અગ્નિકાંડમાં 3 IPS ને 1 IS ને સસ્પેન્ડ કરવાની વાત ઉડી. પછી તપાસ કરી કે જો સસ્પેન્ડ કરશું ને તો વહીવટી તંત્ર નહીં કે બહુ હોબાળો મચી જશે. જે સિસ્ટમમાં બેઠેલા અધિકારીઓ છે એ રાજકારણીઓ પગલાં લે તેની પાસે જઈને પૂછી જાય કે સાહેબ આ ન કરાય. ભલે કદાચ સૂકા પાછળ લીલું બળતું હશે, પણ એક વખત તમે દાખલો તો બેસાડો. અને એક વખત જો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરસીડ કરી દીધી હોય તો દરેક મહાનગરપાલિકામાં એની એક અસર પહોંચશે. લોકો ખોટા કામ કરાવવા જતા અટકશે, ધ્રુજશે. પણ એવું તો કઈ થતું જ નથી. મોરબી નાનું શહેર છે, રાજકોટ મોટું શહેર છે, એટલે બેવડા ધોરણથી આપણે ચાલીએ છીએ. તો આમાં ક્યાંથી કોઈ વસ્તુ અટકવાની? એક્ઝેક્ટલી. આમાં આત્મચિંતન શબ્દ આવ્યો બધાની વાતમાં. એટલે અકાઉન્ટેબિલિટી નામનો જે શબ્દ છે ને, એ તો આપણે જબરદસ્તી રિસ્પોન્સિબિલિટી આપીએ છીએ એમ, જબરદસ્તી એમ કે ભાઈ તમે લો જવાબદારી, પણ કોઈ લેતું નથી એ પોતાના માથા પર. એટલે ઉદાહરણ તરીકે શેલાની વાત નીકળી કે અમદાવાદની, રસ્તો બને એના પછી યાદ આવે કે ગટર રહી ગઈ છે નાખવાની, પાછા ખોદે, પાછો બનાવે, પાછા કે અહીંયાથી પેલું અદાણીની ગેસ લાઈન નીકળવાની બાકી છે, પછી કે જીઓના કેબલ બાકી છે. એટલે હા ન ખદે આ બધું જ ચાલ્યા કરે, અને છતાંય બધા એકબીજાના માથા પર ઢોળે. અને પછી કોર્પોરેશનની ચૂંટણી હોય તો એ મોદીના નામ પર લડવાની, વિધાનસભાની પણ ત્યાં, લોકસભાની પણ ત્યાં, દરેક ઇલેક્શન આ રીતે લડાય. તો જ્યાં રિસ્પોન્સિબિલિટી નક્કી થવાની છે એ ચૂંટણીમાં તો આ બધા મુદ્દાઓ હોતા જ નથી, સાવ ગાયબ થયેલા હોય. અને તમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે આવી સ્પષ્ટતાઓ આપવાની જે સિઝન ચાલે છે એમાં આ ટ્રેન્ડ સેટ થઈ ગયો છે. અને ગાંધીનગરમાં તમે શું મહેસૂસ કરી રહ્યા છો? ગાંધીનગર નહીં, આખા રાજ્યની જ હું વાત કરું.
એક વસ્તુ તમે સમજો કે હમણાં ઇવન થોડા સમય પહેલાં એક આર્ટિકલ ન્યૂઝમાં આવ્યા સમાચાર કે તથ્યકાંડમાં એક ગાડી હતી એ બારોબાર ક્યાંક પોલીસમાંથી જતી રહી. સાઇન કરીને. હા. હવે એને લઈને પોલીસ તંત્રએ પ્રશ્ન કોની સામે ખડા કર્યા કે જે આ અખબારી જે પત્રકારો હતા કે તમે ખોટા ન્યૂઝ ચલાવ્યા, પણ એ વકીલની સામે એમણે નથી આંગળી ચીંધી જે વકીલે આ સમાચાર આપ્યા. કેમ? કારણ કે વકીલ છે એની સામે લડવું મુશ્કેલ છે, પત્રકારની સામે તમે કોઈ પણ રીતે લડી શકશો. હવે આપણે એમ કહીએ છીએ કે જવાબદારી મોટાભાગના કિસ્સામાં તમે પત્રકારોની ઉપર પણ જવાબદારી નાખે કે પત્રકારોનું એક સ્વાભાવિક રીતે કર્તવ્ય છે કે સમાજને જાગૃત કરે. પણ હવે કોઈ ટૂથપેસ્ટની બ્રાન્ડમાં કોઈ હાનિકારક તત્વ હોય છે, એની જવાબદારી આ ગદ્દાર મીડિયા આ દેશને નહીં બતાવે એવા વોટ્સએપના મેસેજીસ આપણે જ્યાં સુધી રિસીવ કરીશું અને એને ફોરવર્ડ કરતા રહીશું ત્યાં સુધી મને એવું લાગે છે કે લોકોની સમજ બહુ ખરાબ છે. એટલા માટે કે જ્યારે કોઈ એક ટૂથપેસ્ટની અંદર હાનિકારક તત્વ હોય, ક્યારેક કોઈ નાસ્તો કરવા જાય તો એમાંથી કોઈ હાનિકારક તત્વ નીકળે છે અથવા તો મરેલા કોઈ પ્રાણીના અવશેષો આ તે, તો એની પાછળની સિસ્ટમની પ્રક્રિયા શું છે તમે જુઓ કે ક્યાં એ હોટલને સીલ કરવામાં આવી, કે એની સામે એવી કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી કે એ કેટલાક વર્ષો સુધી અથવા તો અમુક લાંબા સમયગાળા સુધી બંધ રહે. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી હું નથી માનતો કે ક્યાંય લોકોમાં એવી જે આવા સ્ટેક હોલ્ડર્સ છે આમાં કોઈ જવાબદારી આવશે. તમે માત્ર મીડિયાને જવાબદાર ઠેરવતા રહો છો. હું એમ નથી કહેતો કે મીડિયાની જવાબદારી નથી, મીડિયાનું કર્તવ્ય છે કે એ જાગૃતિ લાવે, પણ માત્ર ને માત્ર તમે મીડિયાને જ જો કોર્નર કરે રાખશો. માની લો કે આજે આપણે ચર્ચા કરીએ છીએ અને આપણે ક્યાંક ચારે જણા ચર્ચા કરતા કરતા કોઈ એક સરકાર અથવા સરકારમાં બેઠેલી કોઈ એક વ્યક્તિની સામે આંગળી પણ કરીએ તો એક આખી એક સેના છે તમને લોકોને તમે એન્ટી છો. પંજાબમાં નથી બોલતા, બંગાળમાં નથી બોલતા, તમે બંગાળમાં જઈને બોલો, ત્યાં બોલીને બતાવો એમ. તો આ પ્રકારની સ્થિતિ, એટલે હું એવું માનું છું કે જવાબદારી તો પબ્લિકની પણ છે કે એમણે પણ નિરીક્ષર વિવેક રાખવો પડશે. તમે મને એમ કહો કે મોરબીમાં આટલા બધા લોકો પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામે એ પછી થોડા સમયમાં ઇલેક્શન થાય છે, એ મોરબી અને એની આસપાસની જો મોરબીની બાજુમાં જો વાંકાનેર કહીએ તો કેટલાય સમયથી કોંગ્રેસની પાસે હતી, પણ એ જિલ્લાની અને એની આસપાસની બધી ઘણી બધી બેઠકો જો બીજેપીની જતી રહી, એનો અર્થ એ થયો કે લોકોનામાં કોઈ એવી દાજ નથી, કોઈ એવો ગુસ્સો પણ નથી કે અમારે પાઠ ભણાવવો છે. તો હવે હું એમ કહું છું કે આ જવાબદારી કોઈ એક વ્યક્તિની કે એક સંસ્થાની નથી, આ એક જવાબદારી છે આખા સમાજની છે. તમે જો આ સમાજના અંગ છો, તમે નાગરિક છો, તો નાગરિક તરીકેની પણ તમારી જવાબદારી છે. હવે બીજું આપણે લઈએ જવાબદારી તંત્રની, તો જેમ દીપકભાઈએ કહ્યું કે તમે પદાધિકારીઓને કેમ એક્શન નથી લેતા, બિલકુલ સાચી વાત છે. તમે મને એમ કહો કે જ્યારે પણ કોર્પોરેશનની બોડીમાં અથવા તો જિલ્લા પંચાયતની બોડીમાં સભાઓ મળતી હોય ત્યારે કમિશનર હોય અથવા તો ડીડીઓ હોય, તો એ જ્યારે કોઈ એક્શન લેવાના હોય તો એ સમયે કેમ કોર્પોરેટરો કે ત્યાંના હોદ્દેદારો કે પદાધિકારીઓ વાંધો લે છે અને પોતાના વિસ્તારમાં ચાલતી ઘણી બધી પ્રવૃત્તિઓ, કન્સ્ટ્રક્શન, માની લો કે ખાનગી કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો એની પણ એને જ ખબર હોય છે અને ત્યાં આગળ શું થતું હોય છે આપણને ખબર છે. માની લો કે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તો ત્યાંના કોર્પોરેટરને ન ખ્યાલ હોય એવું બનતું નથી. તો એવા સંજોગોમાં આખો આવો ટીઆરપી મોલ બની જાય અને એની અંદર કયા પ્રકારના પ્રિકોશન્સ લેવાય છે એની ખબર ના હોય અને બધું જ, માની લો કે ભલે નો ડાઉટ હું માનું છું ત્યાં સુધી અધિકારીઓની જવાબદારી છે જ, પણ પદાધિકારીઓ આ બાબતમાં સાંગોપાંગ બહાર નીકળી જાય છે અને આપણને કોઈને ક્વેશ્ચન થતો નથી કે કેમ આવું થાય છે. જેમ દીપકભાઈએ કહ્યું કે મોરબીની જેમ રાજકોટની મહાનગરપાલિકા પણ સુપરસીડ થવી જોઈએ, કેમ એ થતું નથી? તો અલ્ટિમેટલી આ જવાબદારી હવે રાજ્ય સરકારની પણ આવે છે કે તમે એ વખતે ક્વિક એક્શન કેમ નથી લેતા. માત્ર તમે એમ કેમ કહો છો કે અમે કોઈને જવાબદાર લોકો છે એમને બક્ષીશું નહીં, અને હવે ધીરે ધીરે તમે વિચાર કરો એટલે આ બધા ઇન્ટોલરન્સ આપણા પબ્લિકના જે હૃદયમાં છે ને, જ્યાં સુધી આટલું બધું સહન શક્તિ આપણે રાખતા રહીશું, ટોલરન્સ નોટ ઇન્ટોલરન્સ, ત્યાં સુધી હું માનું ત્યાં સુધી બોટ ઊંધી વળશે ને એમાં બાળકો મરતા રહેશે, પુલો તૂટશે એમાં નાગરિકો મરશે, આવા ટીઆરપી જેવા ગેમ ઝોનમાં આગ લાગશે ત્યાં મરશે, અને ઘણા બધી જગ્યાએ આપણે જોયું કે પુલો તૂટ્યા, ઇવન રસ્તા જે ખાડા પડે છે તો એમાં પણ માની લો કે સદનસીબે ત્યાં આગળ કોઈ હતું નહીં. તો આવી ઘટનાઓ થતી રહેશે ત્યાં સુધી જ્યાં સુધી તમે પોતે તમારા પાવરનો ઉપયોગ નહીં કરો. આ સૌથી મોટો પાવર લોકો પાસે છે પણ એ નથી કરતા. તો હું એવું કહું છું કે તમે નિરીક્ષર વિવેકની વાત આપણે કરીએ છીએ, પણ નિરીક્ષર વિવેકની આપણામાં વૃત્તિ ઓછી થઈ ગઈ છે. બીજું કે ટોલરન્સ આપણું એટલું બધું હદે વધી ગયું છે કે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર,
તો ભ્રષ્ટાચારના કેસમાં આપણે સૌ, આ ભ્રષ્ટાચાર એક એવી વસ્તુ છે દેવાંશી, કે સૌ કોઈ વ્યક્તિ, એ બે જ વ્યક્તિ નથી કરી શકતા. એમાં એક વ્યક્તિ એવી છે કે જેને તક નથી મળતી, અને બીજી એક વ્યક્તિ એવી છે કે જેની પાસે હિંમત નથી. બાકી સૌને ભ્રષ્ટાચાર કરવો છે. આજે હું ગાડી લઈને નીકળું કદાચ, અથવા ટુ વ્હીલર લઈને નીકળું, અને ક્યાંક મારાથી કોઈ ભૂલ થઈ ગઈ અને પોલીસવાળો મને રોકે, તો મારે એને 500ની નોટ આપીને નીકળી જવું છે. આ વૃત્તિ મારામાં છે. પણ પછી હું એમ કહું છું કે ફલાણો નેતા ભ્રષ્ટાચાર કરે છે, તો ત્યાં સુધી તમારામાં ચેરિટી બિગિન્સ એટ હોમ. ત્યાં સુધી તમે પોતે જ જવાબદાર નહીં બનો. એટલે હું એમ કહું છું કે આ જવાબદારીની જો આપણે વાત કરીએ છીએ ને, તો એક સામાન્ય નાગરિકથી માંડીને એ વિસ્તારના કોઈ અધિકારી કે પદાધિકારીથી માંડી એ શહેર કે જિલ્લાના અને ત્યાંથી રાજ્ય સરકારના સુધીની બધાની જવાબદારી છે. કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. કોઈ એક વ્યક્તિ એમાંથી છટકી ન શકે. મીડિયાની પણ એટલી જ જવાબદારી છે. આપણે પણ એમાંથી છટકી ન શકીએ. પણ જ્યારે એક સીધી ચેતના નથી જાગતી, અને જ્યાં સુધી, હું એવું માનું છું કે જ્યાં સુધી તમે સતત એબ્સોલ્યુટ પાવર્સ આપતા જ રહેશો કોઈ એક પાર્ટીને કે કોઈ એક વ્યક્તિને, ત્યાં સુધી આ સ્થિતિ ઊભી રહેશે. હું એવું માનું છું કે તમારી પાસે ચેક્સ એન્ડ બેલેન્સની સ્થિતિ લોકો પાસે હોવી જોઈએ. હું એમ નથી કહેતો કે તમે વિરોધી મતદાન કરો અથવા તો ન જ કરો, પણ ક્યાંક તમે માત્ર એક વ્યક્તિ કે એક ચહેરાને આધારે બધી જ વ્યક્તિ એ જ પ્રમાણેની હશે એ ગણીને જો તમે સ્વીકારી લેશો, તો એ તમારા માટે, તો પછી રાજકોટ એરપોર્ટ જ મળશે આપણને. બિલકુલ સાચી વાત છે. રાજકોટ એરપોર્ટ પણ મળશે, જબલપુર એરપોર્ટ પણ મળશે, અને આસામનું એરપોર્ટ, બધી જગ્યાએ. પણ તમે જે વાત કરી ને એ વાત બહુ સાચી છે. પણ આ જે છે ને, પેલું લોર્ડ એક્ટનનું સ્ટેટમેન્ટ છે કે પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. ભારતીય જનતા પાર્ટી છે નગરપાલિકામાં પણ, મહાનગરપાલિકામાં પણ, જિલ્લા પંચાયતમાં પણ, ધારાસભામાં પણ, લોકસભામાં. એટલે શું કે હું બીજેપીનો છું. તમે જે વાત કરી ને સાહેબ, તમે રાજકોટની વાત કરી કારણ કે તમે રાજકોટના છો. હું વડોદરામાં ભણ્યો છું, અને એટલા માટે હું તમને કહું, હમણાં છે ને ભારતીય જનતા પાર્ટીના જ રાવપુરાના ધારાસભ્ય આપણા બાળુભાઈ શુક્લ, એમને ચિંતા થઈ. એકાદ વર્ષ પહેલાની વાત છે. એમને થયું કે સાલું આ વડોદરા સિટી જે છે એ સિટી એક જમાનામાં ટાઉન એન્ડ ગાઉનની ફિલિંગ હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર, એની આવી દુર્દશા. એમને થયું કે ધારાસભ્ય તરીકે, અગાઉ એ સંસદ સભ્ય રહી ચૂક્યા છે, એટલે એમને થયું કે આપણે કંઈક કરવું જોઈએ. તો ચિંતન અને એ કર્યું. એટલે એનો જે સેમિનાર થયો ને, એમાં હું પણ હતો, મારી સાથે બળવંતસિંહ રાજપૂત આપના મંત્રી પણ હતા. એ સેમિનારમાં અમે તો વડોદરા તરીકેની ચિંતા કરી, પણ સમરજીત ગાયકવાડ કે જે સયાજીરાવ ગાયકવાડના ગ્રાન્ડસન છે, એને એવું કીધું કે મને કહેતા બહુ દુઃખ થાય છે, અને હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે કોઈ જોબ લેવા આવવા તૈયાર નથી. એનું કારણ એ છે કે આપનું તંત્ર એટલું બધું ખાડે ગયું છે. અને આ તો આ હરની કાંડ બન્યો એ પહેલાની વાત છે. મેં વાત કરી ને, કોઈ નોકરી કરવા તૈયાર નથી. હવે દીપકભાઈ, હું તમને આગળ વાત કરું. આપણે કોને કે આપણે રિસ્પોન્સિબિલિટી ફિક. તમે બહુ સાચી વાત કરી કે સાગઠિયા આ સાગઠિયા ઈરાદાપૂર્વક થઈ રહ્યું છે, એટલા માટે કે પછી મીડિયાનું અટેન્શન સાગઠિયાને ત્યાંથી અપ્રમાણસર સંપત્તિ મળી. હું તમને કહું, સાગઠિયા કરતા 100 નહીં 200 ગણી સંપત્તિઓ વાળા હું તમને 10 નામ આપું, એ અધિકારીઓને ત્યાં જઈને કોઈ એન્ટી કરપ્શન બ્યુરો કે કોઈ તપાસ કરી શકે છે? નથી કરી શકતું. સાહેબ, આ મુલાસના કાંડ કેમ થયું? તમે એવું માનો છો કે એકલા લાંઘાની તાકાત છે એક કલેક્ટર તરીકે કે આટલી ફાઇલ ક્લિયર કરે? લાંઘાથી માંડીને લાંઘા સામે શા માટે પગલા લેવાયા છે એ બધા જાણે છે. એ બધા જાણે છે. તમે લાંઘાથી માંડીને સીએમ ઓફિસ સુધી અને ઉપર સુધી તમે એવું માનો છો કે તંત્રની સંમતિ સિવાય આટલું મોટું કાંડ કહી શકે? કોઈ સવાલ જ નથી આવતો. પણ હું તમને કહું, વડોદરાની વાત કરી એટલે ઉદાહરણ આપું. મેં આ હાઈકોર્ટનું જજમેન્ટ જે છે ને આખું વાંચ્યું 15 પાનાનું, અને હરની બોટકાંડ વિશે પણ મેં વાંચ્યું, અને વડોદરાના મિત્રોને પણ પૂછ્યું. આપણે છે ને દેવાંશી, આપણે કહીએ જવાબદેહી એટલે અકાઉન્ટેબિલિટી, પણ અકાઉન્ટેબિલિટી કમ્સ વિથ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી ઓલ્સો. બરાબર છે? મ્યુનિસિપલ કમિશનર તમે આજે બનીનો બકરો બનાવો છો, પણ એની ઓથોરિટી કેટલી છે? બીપીએમસી એક્ટ અનુસાર મ્યુનિસિપલ કમિશનર એક સત્તાનું કેન્દ્ર છે, એ પછી સ્ટેન્ડિંગ કમિટી આવે છે, અને એ પછી જનરલ બોર્ડ આવે છે. પોલિસી કોણ ડિસાઇડ કરે છે? તો પોલિસી જે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ નક્કી કરે છે. 1998 સુધી દેવાંશી આપણે ત્યાં બીપીએમસી એક્ટ ગુજરાતમાં તાકાત એવી હતી કે બોર્ડ નક્કી કરે કે મ્યુનિસિપલ કમિશનર કોણ આવવો જોઈએ. કે જેસોલ સાહેબ સારા કમિશનર છે તો તમે રાજ્ય સરકાર એને ના લઈ જઈ શકે. મુખ્યમંત્રી ત્યારે ચીમનભાઈ પટેલ હતા ને, એમની સુધી ઝઘડો થતો હતો કે આ એક સારા કમિશનર છે, એમને રહેવા દો. હવે શું થયું? 1998 પછી ઓક્ટ્રોય નાબૂદ થઈ, એટલે આ બધી મ્યુનિસિપલ કમિશનર્સ જે છે એના પાવર તો જતા જ રહ્યા, અને બધી કોર્પોરેશન જે છે ને એ ભિખારી થઈને રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ લેવા માટે આવે. એટલે એની જે ઓથોરિટી હતી ને કે ભાઈ અમે કમાઈએ છીએ ને અમે અમારા પ્રોજેક્ટ કરીએ છીએ, નીકળી ગઈ. બીજું કે હવે તમે સરકાર પાસે પૈસા નથી, એટલે તમે શું, પહેલા તો આપણે ગુજરાતમાં જ્યારે ભાજપની સરકાર હતી ને કેન્દ્રમાં પેલી સરકાર હતી તો કહેતા ગુજરાતને ન્યાય, ગુજરાતને ન્યાય, ગુજરાતને ન્યાય. બરાબર છે? ગુજરાત સેવોટેજ ટેક્સ, એ જીએસટી હવે તમે જ લઈને આવ્યા, અને મધરાતે લઈને આવ્યા, ને એવી પાછું કહ્યું કે આ તો કે ક્રાંતિકારી નિર્ણય અમે લઈને આવ્યા. એની વાતમાં હું નથી પડતો,
પણ હવે તમે કહો કે દરેક વસ્તુ કરો ને તો કે પીપીપી બેઝ પર કરો, હા. પીપીપી બેઝ પર કરો. એટલે પીપીપી બેઝ પર શું, એટલે મારે પીપીપી બેઝ પર કરવું હોય તો મારે પ્રાઇવેટ પાર્ટનરશિપ લાવવી જ પડે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, દાખલા તરીકે આ વોટર બોડીની વાત કરું, વડોદરામાં એચ.એસ. પટેલ અને પેલા વિનોદ રાવ બે વિનોદ રાવ. કમિશનર. હવે એચ.એસ. પટેલ જે છે એ દાખલા તરીકે વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે હતા. સુપ્રીમ કોર્ટનું અંબાલાનું જજમેન્ટ છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું જજમેન્ટ છે, ગુજરાત હાઈકોર્ટના પણ ઘણા બધા જજમેન્ટ છે કે જેટલી પણ વોટર બોડીઝ જે છે એ વોટર બોડીઝ જે છે એને સાચવવી પડે. તમને ખબર છે આપણું થોડનું જે તળાવ છે હા. એની એની આજુબાજુ આસપાસ 10 બધી કિલોમીટરનો sites આખો કે ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ ના થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ આટલું બધું એનું સંજ્ઞાન લે છે. અમિતભાઈ આપણા સંસદ સભ્ય છે, તો અમિતભાઈએ સંસદ સભ્ય તરીકે જો કોઈ એક સૌથી સારું કામ કર્યું હોય, કોકને ફ્લાયઓવર સારા લાગશે, મને ગમે છે કારણ કે હું અમદાવાદથી પહોંચી ગાંધીનગર જાઉં છું. ફટાફટ ફટ પહોંચી જાઉં છું. પણ જે બીજું સારું તળાવો જે કર્યા છે, તમે જુઓ કે બધી વોટર બોડીઝ જે છે એ સરસ થઈ ગઈ છે. પીપીપી મોડેલ ઉપર જ પીપીપી મોડલ પણ સારું થયું ને. ચલો એમને ક્રેડાઈમાં ગયા તો ક્રેડાઈ વાળાને કહું કે તમે આ કરો. હવે વડોદરામાં માત્ર હરની નહીં, સયાજીરાવ ગાયકવાડના વખતમાં એટલું સરસ વ્યવસ્થા હતી કે આજવા સરોવરથી આખા વડોદરા શહેરમાં નેચરલ ગ્રેવિટેશનલ ફોર્સથી પાણી આવે અને સુરસાગરમાં બધા, અને વડોદરા શહેરમાં લગભગ 1 ડઝનથી વધારે તળાવો હતા. એમાંથી મોહમ્મદ તળાવ તો એવું હતું કે જેની વચ્ચે છે ને અતિથિ સર્કિટ હાઉસ છે ને એવું સર્કિટ હાઉસ હતું. એ બધી વોટર બોડી જે છે ત્યાંના બિલ્ડરો બધા ચરી ગયા હતા. એક કમિશનરે સ્ટેન્ડ લઈને એ બધું સાફ કર્યું, સફાઈ કરી, અને રિક્રિએશન શું થઈ શકે, બીજું બધું શું કરે એના માટે કર્યું. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યું, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરી, હજારો દબાણ દૂર કર્યા. પણ તમે શું થયું કે એક ઘટના બની એટલે આ કમિશનરે આમ કર્યું ને આ કમિશનરે આમ કર્યું. તમે મને કહો કે કમિશનર કોઈ પણ ડિસિઝન લે છે એ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઇનને અનુસરીને લે છે. એ જે ડિસિઝન લે છે ને એ ડિસિઝન જે છે એ સ્ટેન્ડિંગ કમિટી જે છે, બીપીએમસી એક્ટ બહુ સ્પષ્ટ છે કે સ્ટેન્ડિંગ કમિટી જે છે એ પોલિસી ડિસિઝન જે છે કમિશનરના એને વેટ કરે છે, એટલે કે એને લીલી ઝંડી આપે. લીલી ઝંડી આપે, અને પછી એને જનરલ બોર્ડ જે છે એમાંથી અપ્રુવલ મળે. હવે એ અપ્રુવલ મળે જનરલ બોર્ડનું, પછી જ એ પાસ થાય ને પછી જે દરખાસ્ત થાય. એટલે હરની એરિયા જે છે એમાં એમ કે વોટર બોડી જે છે, જે સાવ ડૂબી ગયેલું તળાવ છે એને સરખું કરવું, ચારે બાજુ એને રિક્રિએશનલ સેન્ટર તરીકે, એક ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરવું, બાળકો ત્યાં જઈ શકે, સહેલગાહે કરી શકે, એટલા માટે ડેવલપ કરવાની વાત હતી. એના માટે એક પ્રાઇવેટ પાર્ટીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ભર્યું, બીજી પાર્ટી આવી, એક પાર્ટી રિજેક્ટ થઈ. આપણે કોઈના બચાવ કે એમાં ના પડીએ, પણ તમે કહો કે ભવિષ્યમાં દેવાંશી તમે કોઈ એક વ્યક્તિને આવી રીતના બલીનો બકરો બનાવશો તો કોઈ કમિશનર, કોઈ કલેક્ટર સ્ટેન્ડર્ડ નહીં લે, કારણ કે કામ કરો તો તમારી સામે કોઈ ક્વેશ્ચન કરે ને. અને એ કમિશનરને ભલામણ કરનાર પણ રાજકારણી હશે. હવે હું એના પર જ આવું છું. Exactly. તમે જે કહ્યું કે 2 જ પ્રકારના લોકો કરપ્શન કરતા નથી, હું તો દેવાંશીને ગયા સ્ટોમાં પણ મજાકમાં કહેતો હતો કે મેરે મુલ્ક में सिर्फ एक चीज प्योर है और वो करप्शन Corruption है. है. એ શેખાદમ આબોવાલાનો શેર છે, હું ક્રેડિટ નથી લેતો. પણ 2 જ પ્રકારના લોકો, કાં તો જે બહુ ડરપોક હોય જેનામાં કરપ્શન સાહસ કરવાની, હતી અને બીજું કે જેને છટકી જવું હોય, બાકી તક ના મળી તક ના હોય. મળી. બરાબર છે કે નહીં? આમાં એવું છે કે તમે ક્રોનોલોજી આખા કેસની જુઓ ને તો આટલું ઝડપથી એને પ્રપોઝલ કોને આપી, એ પ્રપોઝલ ક્લિયર કોને કરી, એક કમિશનરે એચ.એસ. પટેલે જે પાર્ટીને બ્લેકલિસ્ટ કરી હતી ને રિજેક્ટ કરી હતી, એને બીજી જ પાર્ટી એના ગયા પછી 3 મહિનામાં કઈ રીતના આવી ગઈ, સ્ટેન્ડિંગ કમિટીએ કઈ રીતના સુઓ મોટો એક અધિકારીને કહીને ટાઉન પ્લાનરે એના માટે પ્રપોઝલ આપી દીધી, એ પ્રપોઝલના ભાવ નક્કી થઈ ગયા, કોઈ ડિટેલમાં જતું નથી. તમે જેમ સાગઠિયાને પકડ્યો એમ અહીંયા પેલાને પકડો. અને બીજું કે નીતિ વિષયક બાબત એક છે કે ચલો ભાઈ આમણે નક્કી કર્યું કે હું આ તળાવ ડેવલપ કરીશ, એ 2016ની વાત છે, આપણે 2023માં વાત કરીએ છીએ, તો ઇસ્યુ ઓપરેશનલ છે કે તમે એમ કે સેફટી માટે એમ કે જે શું કહે છે લાઈફ જેકેટ જે હોવા જોઈએ, લાઈફ જેકેટ નતા વાપર્યા કે નીચે નેટ નથી લગાડી, તો એ ઓપરેશનલ ઇસ્યુ પર વાત થવી જોઈએ કે તમે પોલિસી કોન્ટ્રાક્ટ, એટલે એનો અર્થ શું થયો? અને બીજું ભટકાવાની જ વાત ભટકાવાની વાત છે. અને બીજું હું તમને કહું કે કરપ્શન જો ઇસ્યુ હોય ને તો તમે જુઓ કે ગુજરાતમાં અમદાવાદની આસપાસ જ કેટલી બેનામી જમીનો વેચાઈ છે, બિલકુલ સાચું. અને આ જે પ્લોટ ને બધી સ્કીમો બને છે એમાં ખરેખર કોણ ભાગીદાર છે તપાસ કરો. હું અજયભાઈની વાતને, બરોડાની વાતને બહુ ઇન્ટરેસ્ટિંગલી આગળ વધારું. 8 મહાનગરપાલિકા છે અજયભાઈ આપણે ત્યાં. બીપીએમસી એક્ટ પ્રમાણે 8 મહાનગરપાલિકા કામ કરે. ચેક કરજો તમે. બરોડા એકમાત્ર મહાનગરપાલિકા એવી છે, બિલકુલ કન્ફર્મ છે આ વાત, કે એમાં જ્યારે જનરલ બોર્ડ હોય ને દેવાંશી, અજયભાઈ, તો મ્યુનિસિપલ કમિશનર જ બેસવાનું, ડેપ્યુટી કમિશનર ને બીજો કોઈ સ્ટાફ બેસી જ ન શકે. તો મેં પ્રશ્ન કર્યો યાર કે તમારે જનરલ બોર્ડમાં ઘણા નીતિ વિષયક મુદ્દાઓની ચર્ચા થતી હોય કે મ્યુનિસિપલ કમિશનર
એકલો કેવી રીતે જવાબ આપી શકે? તો મ્યુનિસિપલ કમિશનર શું કહે કે આખા ગુજરાતમાં 8 મહાનગરપાલિકામાં 7 મહાનગરપાલિકામાં તમામ સ્ટાફ બેસી શકે. બરોડામાં વર્ષોથી કાયદો કંઈક ઊંધો ચાલે છે, મ્યુનિસિપલ કમિશનરે જનરલ બોર્ડમાં એકલું બેસવું. શું રાજ્ય સરકારને વાત નહીં ખબર પડે? એક જ મિનિટમાં ઓર્ડર કેન્સલ થાય અને શહેરી વિકાસ વિભાગમાંથી પરિપત્ર જવો જોઈએ કે આ ખોટો નિયમ ચાલે છે, સાવ ઊભો કરેલો નિયમ, પણ કોઈ કઈ બોલે. એટલા માટે શું અજય એક જ મિનિટમાં વાત પૂરી કરી કે મ્યુનિસિપલ કમિશનર ઉપર દબાણ કરીને નિર્ણયો કરાવવા હોય એટલે આવું ક્યારેય બને? એક જગ્યાએ એક નિયમ, બીજી જગ્યાએ બીજો નિયમ. બીપીએમસી બોમ્બે મહાનગરપાલિકા એક્ટ પ્રમાણે કામ થાય તો બરોડામાં શું કામ? બરોડાના લોકોમાં, બરોડાના જેટલા મ્યુનિસિપલ કમિશનર છે ને એ આપણી પાસે વાત કરતા હોય તો મેં કીધું તમે સરકારમાં, સરકારને આ વાત ખબર છે? આવું ક્યાંય બને કે 7 મહાનગરપાલિકામાં કમિશનર અને ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ બધા બેસે? કારણ કે કોઈ પણ સવાલ આવે, કોઈ પણ વાત નક્કી થાય તો એ બધા એક સાથે જવાબ આપી શકે. અહીંયા માત્ર મ્યુનિસિપલ કમિશનરે જ બેસવાનું. હવે આનું કોઈ નિરાકરણ જ નથી અને જવાબદારી મ્યુનિસિપલ કમિશનર પર નાખી દેવાની. એક સેકન્ડ લઈશ, હું તમને કહું કે કોર્પોરેશનમાં કોના પ્લાન પાસ કરવા, કોની સ્કીમ આવવા દેવી, સંકલન હોય છે. સંકલન કયા એરિયામાં? હા, એક સંકલન નામનું એક તૂત છે બધી મહાનગરપાલિકામાં અને કે જનરલ બોર્ડ મળે ને એટલે સંકલન મળે. એટલે સંકલન ને બધા શું કહે છે? સંકલન ને બધા હસતા હસતા અને આક્ષેપો એવા કરે છે કે સેટિંગ હોય છે. હવે આક્ષેપો થાય છે. દેવાંશી, તમે મને કહો આખા ગુજરાતમાં કોઈ એક મહાનગરપાલિકામાં જનરલ બોર્ડે કોઈ એક પ્રપોઝલ રિજેક્ટ કર્યો હોય તો મને બતાવો. સંકલન સમિતિ એને શું કે ભાઈ વાત થઈ ગઈ છે, સંકલન સમિતિમાંથી ઓકે એટલે ઉપરથી સાહેબ તમારે અમદાવાદમાં શું ચાલી છે? પોલિટિકલ ડોનેશન તમારે લેવું હોય, બિલ્ડર સાથે સેટિંગ થયું હોય એટલે એફએસઆઈ એ એરિયાની વધી જાય, એ એરિયામાં ટાઉન પ્લાનિંગ સ્કીમો બદલાઈ જાય. રાજ્ય સરકાર સંકલન સમિતિને નાબૂદ શું કામ નથી કરતી? મને એ નથી સમજાતું. એનું કારણ કહું. હમણાં જો એક બહુ ઉચ્ચ અધિકારી સાથે સચિવાલયમાં બેઠો હતો ત્યારે એમણે મને યાદ કરાવ્યું કે હું જ્યારે જે તે જિલ્લામાં કલેક્ટર હતો ત્યારે એમણે એમના જિલ્લાના જેટલા એ વખતના ધારાસભ્યો હતા, કોંગ્રેસ અને ભાજપ, એ બધાના નામ આપ્યા કે આ ધારાસભ્ય, અને અમે સંકલનમાં બેસીએ ત્યારે એ બધા અમારી આગળ મુદ્દાઓ મૂકે, પછી અમારે એમનો આદર રાખવો પડતો હતો, અમે લોકો એમનો આદર રાખતા. હવેની સ્થિતિ એ છે કે હવે જે જિલ્લામાં જે અધિકારીઓ છે, આઈએએસ અધિકારીઓ, કલેક્ટર કે ડીડીઓ, એ તમામને એક રીતે જોતા નથી. એટલા માટે કે ત્યાં આગળ હવે અમુક જુનિયર પણ આવી ગયા છે, અમુક વિપક્ષના જે છે પણ એમને ગણવાના નહીં. તો એવા કિસ્સામાં થાય છે કે ઇવન સત્તા પક્ષના પણ માની લો કે એવો કોઈ નાનો એવો કાર્યકર્તા આજે ધારાસભ્ય બની ગયો છે અને એની સામે 2 કે 3 એવા ધારાસભ્યો છે કે જે સ્ટોલવર્ટ છે ત્યાંના કમ્યુનિટીની રીતે કે સંગઠન કે સરકાર સાથેના પાવર્સના કારણે. તો જ્યારે એમની સજેશન્સ આવે ત્યારે માત્ર એમના સજેશન્સ માનવામાં આવે છે, પેલા લોકોના નથી માનવામાં આવતા. હવે એનું પરિણામ શું આવે છે આપણે જોઈએ છીએ હમણાં કેટલાક સમયથી કે અમુક ધારાસભ્યો કાગળો લખે છે કે અમારા વિસ્તારમાં અધિકારીઓ ગાંઠતા નથી, અથવા તો અહીંયા અનેક જગ્યાએ બધી જ જગ્યાએ થયું. હમણાં તો હું તમને એ જ કહું છું કે પંકજ દેસાઈએ પણ દર વર્ષે 2 ધારાસભ્યોને આત્મા પ્રગટે રાજીનામું આપે, પછી ગાંધીનગર દોડી આવે, પછી અચાનક એમ કે રાજીનામું પાછું ખેંચી લઉં. એમાંય બધા જુદી જુદી સ્ટોરીઓ કહે છે. દુખે છે પેટ ને કૂટે છે માથું, એને જેવી વાતો આવે. પાછળનું રીઝન શું છે એ તમને ખબર પડી છે કે જ્યારે કોઈ એક અધિકારી છે એ અમુકનું ફેવરિટિઝમ ચલાવે છે કારણ કે એની પાસે ઘણી બધી સત્તાઓ છે, એની પાસે ઘણા બધા પાવર્સ છે. અમુક અધિકારી એમને ખબર છે, માની લો કે પંકજ દેસાઈ છે તો એ ઘણા સિનિયર છે, પણ હવે એમની પાસે કદાચ પાવર આવવાનો છે નહીં, એવા પ્રકારની એમને માનસિકતા હોય, પરસેપ્શન એવું બધા. દિવાનજી, એથી પણ વધારે દુઃખદ વાત એ છે કે વડોદરાનું તમે કહ્યું, વડોદરાના એક બહુ જવાબદાર પદાધિકારી એવું કીધું કે ચેક કરો જે મત વિસ્તારમાં આપણને મત ના મળે હોય ને ત્યાં કામ નહીં કરવાનું. હવે આ તો કેવી માનસિકતા છે! એ તો હવે વિચાર કરો કે ગિરિરાજસિંહ જેવા નેતાએ પણ એવું કહ્યું કે તમારા અમુક મુસ્લિમોના મત મને નથી મળ્યા અને તમે લોકોએ જે તે યોજનાઓના લાભ લીધા છે, તો હવે આ બધો વિચારવાનો સમય આવી ગયો. એટલે તમે કોઈ નાગરિકને કઈ રીતે કોઈ આ લોકો પાછા શપથ લઈને આવ્યાના 5 દિવસમાં આવું કરતા શપથ બંધારણના સવાલ એ થાય છે કે આપણે વારંવાર કહીએ છીએ કે મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા છે. આપણે એને મળીએ છીએ તો આપણે એવું લાગે છે કે એમનો ઈરાદો સારો છે, આપણે લાગે છે. તો આપણે આ જે બધી ચર્ચા કરી, ધારો કે બરોડામાં કે શા માટે મ્યુનિસિપલ કમિશનર બેસે એકલા, કરો ઓર્ડર, બધા લોકો બેસે, જવાબદારી શા માટે ફિક્સ નથી કરતા? અને આજે આપણે જ્યારે જવાબદારી પર ચર્ચા કરીએ છીએ તો એમાં આપણે લોકો એક જ વસ્તુ ઉપર ચોંટી જઈએ છીએ, સાગઠિયા સાગઠિયા સાગઠિયા.
વિજયભાઈ રૂપાણીના ટાઈમમાં બીજા ગઠિયાઓની વાત નથી કરતા. નહીં પણ even મને તો રામ વિજયભાઈ મોકરિયા- રૂપાણી એક મિનિટ વિજયભાઈ રૂપાણીના સમયમાં સાગઠિયાને એક જે સુપર સીએમ કહેવાતા હતા હમ. રાજકોટના હમ. એનો સપોર્ટ હતો એવું બધા લોકો કે છે રાજકોટમાં બિલકુલ જગ સાચી જાય. વાત છે. એ પછી એક બીજા બહુ મોટા પદાધિકારી દરેક વખતે એનું નામ નીકળી જ જાય એનો એને સપોર્ટ આવ્યો. તો હું એમ કહું કે સરકાર કે સંગઠન આ લોકો સામે પગલા લેતા કેમ અચકાય છે એની કેમ ચર્ચા નથી થતી? બરોડા છે, બરોડા ધારો કે દરેક મ્યુનિસિપલ કમિશનર છે ને હું તને કહું દેવાંશી કે એનો જો ઇન્ટરવ્યુ કરવામાં આવે ને, ભલે આપણે રાજકોટની ચર્ચા, બરોડામાં સ્થિતિ મેં કીધું એ પ્રમાણે નરેન્દ્રભાઈ ટકોર કરી ચૂક્યા છે, ભૂપેન્દ્ર દાદાએ ટકોર કરી, વિજયભાઈ હા, કરી ચૂક્યા, વિજયભાઈ બધાએ કરી કર્યું. હા, તો CR એમ કહું પાટીલે કે પણ એના કર્યું. રાજકારણીઓ એવું તો શું છે કે તંત્રને કામ નથી કરવા દેતા? અચ્છા, પીપીપી પ્રોજેક્ટમાં પણ જે બરોડામાં બહારથી લોકો ગયા ને એને કેટલા હેરાન પરેશાન કર્યા છે, એના જગજાહેર દાખલા છાપામાં ચમકી ગયા. તો મારું એમ કેવું છે, મારો સવાલ એ છે કે શા માટે સરકાર અમુક ગીણા ગાંઠા લોકો સામે પગલા લઈને એને એક મેસેજ નથી આપતા? પણ તમે એક વસ્તુ એક વિચારો કે groupism છે ને આમાં આખું. આપણે લાંગાની વાત કરી, કલેક્ટર ગાંધીનગર, અને એ જ ગાંધીનગરની જમીનના કિસ્સામાં વિનય વ્યાસા, બહુ જૂના અધિકારી, એ એક સમિતિના હેડ છે ને, એ બધું સ્ક્રુટિની કરી રહ્યા છે ફાઇલનું. અને એમાં 5 થી 7 હજાર ફાઇલ્સ એમણે ગાંધીનગર જિલ્લાની અત્યાર સુધીમાં ચેક કરી લીધી. એમાં એક મુદ્દો એવો છે કે ગાંધીનગરથી શરૂ કરીને અમદાવાદનો કોબાવાળો જે પટ્ટો છે એ ગણો અને આમ સરગાસણવાળો પટ્ટો ગણો, તો એમાં ઘણી બધી જમીનો જે છે એ અમુક લોકોએ લઈ લીધી છે ખોટી રીતે. એટલે તમે જુઓ કે ત્યાં આગળ મોટાભાગના કિસ્સામાં કેવું છે કે ઠાકોર કે દલિત કે સમાજના લોકો છે જેમની પાસે જમીનો છે એ ઓળવી હા, એટલે લેવામાં આવી છે. સાંતવીની ગણોતિયાઓની જમીનો લઈ જમીન. જમીનની વાત કરે, હું સુરતની વાત કરું, સુરતની વાત કરું. તમે સુરતનું જે 2000 કરોડનું આયુષ કૌભાંડ છે, શોક, exactly. 2000 આયુષ કરોડનું, શોકવાળું. તો આયુષ તું એવું શોકવાળું. માનસ કે ઈ આયુષ આયુષ શોકને કે કંઈક જાતે રાતોરાત નહોતું. બધાને ખબર રાતોરાત છે. પ્રગટ, અચ્છા એને કોને ટેકો આપ્યો? જગજાહેર છે. બિલકુલ સાચી તારી વાત. પાસે નામ છે, મારી પાસે નામ છે, દેવાંશી પાસે, આપણી પાસે બધાને નામ છે, ખબર છે. એની અમે શું પગલા લેવાના? કોઈ જ નહીં. એટલે વસ્તુ એ જ છે કે અચ્છા, એ જ સરકાર- પાછી એ જ પ્રકારની ભૂલ બીજા સૌરભ પારધીએ કરી, ઈ પાછા સ્ટે લઈ આવ્યા. હું એમ કહું છું કે ખરેખર રાજ્ય સરકારે આજે અસંતોષની આંધી અથવા તો જે સવાલો ઉપસ્થિત થાય છે એમાં જે આ અધિકારીઓના ગોડફાધર છે, આયુષ ઓકની તાકાત છે યાર. બિલકુલ. અજયભાઈ જે વાત કરી, કોઈ અધિકારી તાકાત કોઈ છે? અધિકાર નથી. અને બીજું હું તમને કહું, પોલિટિકલ માસ્ટર જ્યાં સુધી એને ન કહે, પણ થાય છે શું ખબર છે? મીડિયા, આપણો સમાજ એ અધિકારીઓ સુધી જ મર્યાદિત રહે તમે છે. હજુ આયુષ સુરેન્દ્રનગર ઓકના ગોડફાધર ભૂલી ગયા. કોણ? સુરેન્દ્રનગર આપણે ભૂલી ગયા. આપણે નામ કે રાજેશ. સુરેન્દ્રનગર, કે રાજેશ ભૂલી ગયા. હા, કે રાજેશ. કેટલું સરસ આ તો ગાતા સુરત હતા, વાળું હમણાં પોરબંદર તાજેતરનું ગાઢ છે કરે. ને. સુરત વાળું તાજેતરનું છે યાર. હા 2000 કરોડની જે છાપાઓમાં ને જે આપણી પાસે વાત આવી, તો આયુષ ઓકની તાકાત છે. હું તમને એવું અચ્છા, કહું છું. બે અધિકારી તો એવા છે, એક આયુષ ઓક અને એક મહિલા ઓફિસર, એ દક્ષિણ ગુજરાતના કેડરમાં જ ફેરા કરતા હતા. એને કોનો સપોર્ટ હતો? કયો હાલો, એને ન્યા જ લઈ જવામાં આવતા હતા. ના, ના, એક મહિલા અધિકારી છે, અને ના, ત્યાં એમ તો આયુષ જેમ શોક મંત્રીનું અમરેલી થયું હતા ત્યાં ત્યાંથી કે પણ એને ના, ના. ત્યાં કોણ લઈ ગયું? હું- એક મિનિટ, હું બીજી વાત કરું છું. એ વાત જો આજે તમે સૌરભ પારઘી અમે પણ આક્ષેપ થયા જે ઉમેદવારોનું ફોર્મ પાછું ખેંચવાનું, હા એમાં આક્ષેપ સૌરભ પારઘી બિલકુલ સામે સાચી પણ વાત થયા. આયુષ ઓક એ જે ઓર્ડર કર્યો એને સપોર્ટ કોણે કર્યો? આયુષ ઓકે 2000 કરોડનું કૌભાંડ એમને એમ કરી નાખે? જેમ અજયભાઈ લાંગાની વાત કરી, તો લાંગાનું તો આખું ઓર્ગેનાઇઝડ વેમાં થયું. એમાં કેટલા મોટા મોટા પદાધિકારીઓના નામ એમાં આવે એને જે છે. પત્ર અચ્છા, લખ્યો હતો. લાંગાએ જે બીજી વર્તણૂક કરી એના હિસાબે લાંગા અમે કેસ થયો, તો શું એને સપોર્ટ કરનાર લોકો સામે નહીં હોય? વિક્રાંત પાંડે, અમદાવાદના કલેક્ટર, જેણે પોપ્યુલર સામેનો ઓર્ડર કર્યો, વિક્રાંત પાંડેને ક્યાં નાખી દીધા? પણ વિક્રાંત પાંડેને કયા પદાધિકારીના પત્નીએ એની પાસે કામ કરાવ્યું? તો એ જવાબદાર નહીં? તો આ શું થયું છે? આપણે તો બધું જોતા જ રહીએ છીએ. અધિકારીઓ ઉપર જ દોષારોપણનો ટોપલો ઢોળવાનો, બોલો મોરલો કડા કરી જાય ને એની તરફ ધ્યાન જ નહીં આપવાનું. પણ અધિકારીઓ એક કોલડીમાં ગોળ ભાંગવાનો, પછી ગોળના કટકા કરી નાખવાના કે ના આ તો જુદા છે, આ તો દૂધે દોયેલા છે. વાંક તો માત્ર આનો જ છે. એટલે જ્યાં સુધી સરકાર કે સંગઠનના લોકોમાં ની જવાબદારી ફિક્સ નહીં થાય કે આ પદાધિકારીનો વાંક છે, તો એને રવાના કરી દો ને. ધારો કે કોઈ પદાધિકારી કોઈ પક્ષનો હોદ્દેદાર હોય, એનું તમે અજયભાઈ રાજીનામું લઈ લ્યો, તો એક મેસેજ નહીં જાય? તો કે બચશે આમાં- કોણ? તો ના, દેવાંશી, આમાં પાર્ટીમાં બચશે કોણ? કેટલાક અધિકારીઓ પણ જવાબદાર છે. એનું કારણ એ છે કે ભાઈ તમારે કેમ સુરતનું જ મલાઈદાર પોસ્ટિંગ જોઈએ છે? એક્ઝેક્ટલી. અને તમારે તમે કેમ દેવાંશી, તમે એવું માનો છો કે ભૂતકાળમાં અધિકારીઓના જે હાલ થયા, અજયભાઈ હું એક તમને પૂછું, આપ વડીલ છો એટલે, જે ભૂતકાળમાં જે અધિકારીઓના હાલ બેહાલ થયા, તમને એવું લાગે છે કોઈ અધિકારી જીક ઝીલી શકશે? એક્ઝેક્ટલી. નહીં, એટલે સીએમ ના પત્નીને તમે મમ્મી બનાવવા જાઓ અને વાલા થવા જાઓ તો થાય આ પ્રશ્ન પછી.
ક્યાં અધિકારી લેશે? તું મને વિચાર. હું એ જ કહું છું. આખા દેશભરમાં જે પરિસ્થિતિ છે, હમ. સારા અધિકારીઓ આજે તું મને એક બતાવ, અજયભાઈ પ્રકાશ પાડી શકશે, ચિંતા નહીં ખ્યાલ છે, કયો અધિકારી સ્ટેન્ડ લઈને કામ કરી શકે? મને કે હું તમને જેવું સ્ટેન્ડ લેવા જશે એટલે ફટ કરતી ફાઇલ ઊભી થઈ જાય છે. દરેકને પોસ્ટિંગ જોઈએ છીએ, પોસ્ટિંગની પાછળ પાગલ છે. અચ્છા, બધાએ જોઈ લીધું, ઘણા બધાને ઘણી બધી મુશ્કેલીઓ પડી, બધા અત્યારે અધિકારીઓ વિચારે છે કે આપણે શું કામ સંજીવ ભટ્ટ બની જવું? હા, સંજીવ ભટ્ટ તો એક નામ છે, પણ સંજીવ ભટ્ટ સિવાયના પણ ઘણા ઘણા બધા નામો છે. શર્મા. અધિકારીઓએ ભાગ બિચારા અધિકારીઓ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ભાઈ, જે માણસે જિંદગી આખી પ્રમાણિકતાથી કામ કર્યું, એ માણસને છેલ્લી ઘડીએ ડિસમિસ કરી દીધા. હવે ક્યાં માણસ કોઈ હિંમત કરીને દાખવે? એટલે હું તો અજય થોડુંક તમારે ડિફર થઉં, તમારી વાત સાચી છે ના ના કે અધિકારીઓની હાલત એવી ઊભી કરી દીધી છે ને બોસ. એટલે ઘોડા પર બેસેલો એક જ અસવાર. મિનિટ, તમે મને મારી વાત પૂરી ના કરવા દીધી. મેં અસવાર. તમને હા એ જ કીધું. હું મારી વાતની શરૂઆત જ કરતો હતો કે અધિકારીઓ સ્ટેન્ડ એટલા માટે નથી લઈ શકતા કારણ કે પોલિટિકલ સપોર્ટ હોવો જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે આઈએએસ એકેડમીની રચના કરીને Yes. ત્યારે એમનું પહેલું વાક્ય એ હતું કે બ્યુરોક્રેટ્સ છે ને દે આર ધ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. આપણે જે બંધારણની વાત કરીએ છીએ ને એ બંધારણમાં ધેર આર 4 પિલર્સ. એમાં ચોથા પિલરમાં આપણે 4 જણ બેઠા છીએ. વી આર ધ 4th પિલર. પણ એક્ઝિક્યુટિવ પણ છે, એમાં લેજિસ્લેચર પણ છે અને એમાં જ્યુડિશિયરી પણ છે. આજે આપણે જે બધી ચર્ચા કરીએ છીએ ને, તમે તક્ષશિલા કાંડની ચર્ચા કરો છો, તમે હરની કાંડની કરી, તમે મોરબી કાંડની કરી, તમે રાજકોટ કાંડની કરી, આ બધી જ વાત એટલા માટે થઈ રહી છે કારણ કે આ 4 કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લીધું છે. એટલા માટે આ વાત પ્રકાશમાં પણ આવે છે, એટલા માટે એફિડેવિટ થાય છે, એટલા માટે તમને મને ડોક્યુમેન્ટ પણ મળે કમિટીઓ બને છે. બાકી કમિટીઓ બને છે. બાકી તમે મને કહો કે ગુજરાતમાં તો કેટલાય કાંડ થયા, કેટલાની ચર્ચા થઈ, બિલકુલ સાચી. કેટલાની ચર્ચા થઈ? ચર્ચા એની થાય છે કે જેમાં હાઈકોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લીધું. તમને કહું કે કોઈ અધિકારી સ્ટેન્ડ એટલા માટે નથી લઈ શકતો સાહેબ. આઈપીએસ ઓફિસર્સ એસોસિએશન અને આઈએએસ ઓફિસર્સ એસોસિએશન શોભાના ગાંઠિયા છે. મને યાદ છે કે જસપાલસિંહ નામના એક અધિકારીએ, જસપાલસિંહ નામના એક પૂર્વ અધિકારી કે જે પાછળથી રાજકારણી બન્યા હતા, બરોડાના ધારાસભ્ય. કેશુભાઈની સરકારમાં એ પુરવઠા મંત્રી બન્યા હતા. એને એક વખત બદતમીજી કરીને, હું રિપીટ કરું છું વર્ડ બદતમીજી, એ બરોડાના હતા, પોલીસ કમિશનર હતા. એમણે અનિલ મુકીમ એ એમની ગાડીને ઓવરટેક કરીને, અનિલ મુકીમ બિચારા ચોપડી વાંચતા હતા, એમને ખબર જ નથી, એમના ડ્રાઈવરે એની ગાડીને ઓવરટેક કરી. એમને ગુસ્સો આવ્યો, મિનિસ્ટર કે ગાડી કો કિસને ઓવરટેક કિયા, ઉસકો પકડો. અને એને ડ્રાઈવરને, કારણ કે એ પોતે ભૂતકાળમાં પોલીસ કમિશનર રહી ચૂક્યા હતા, એટલે એને પેલા ડ્રાઈવરે કહ્યું કે પણ મારો વાંક શું? તો એને પોલીસ મેન્યુઅલમાંથી એક લાવ્યા કે બ્રિજ કે ઉપર કિસી ગાડી કો ઓવરટેક નહીં કરના चाहिए. એ મુદ્દે એને ડ્રાઈવરને તો જેલ ભેગો કર્યો અને બિચારા અનિલ મુકીમ જે છે એને આરટીઓ પાસે ઉતારી દીધા અને એ રિક્ષામાં ગાંધીનગર ગયા. સાહેબ, બીજા દિવસે સાંભળો દેવાનસિંહ, બીજા દિવસે ગુજરાત આઈએએસ ઓફિસર્સ એસોસિએશન એક થઈ ગયું, કેશુભાઈ પાસે રજૂઆત કરી અને કહ્યું કે આવી રીતના અમારા અધિકારીનું આપણે ઇન્સલ્ટ છે, અમે નહીં ચલાવી. वो भी एक जमाना था. હું તમને ઉદાહરણ આપું. અને સાહેબ કેશુભાઈએ જસપાલસિંહને કહ્યું, ઠપકો આપ્યું, કહ્યું કે આપે એની માફી માંગવી જોઈએ. જસપાલસિંહે માફી માંગી કે યાર મેરી ગલતી હો ગઈ થી, મિસ્ટર મુકીમ, આઈ એમ સોરી. અને એ અનિલ મુકીમ ચીફ સેક્રેટરી બન્યા. બીજો એક ઉદાહરણ આપું, ટી.એન. સેશન જ્યારે ચીફ ઇલેક્શન કમિશનર હતા અને કેટલો પાવરફુલ માણસ, એને અશોક નારાયણ સાહેબ કે જે ગુજરાતના ગૃહ સચિવ પછીથી બન્યા, એ પહેલા ઇલેક્શન કમિશનર હતા ચીમનભાઈ પટેલ અને છબીલદાસ મહેતાના સમયગાળામાં. એને અશોક નારાયણ સાહેબ કોઈક વાત કરવા ગયા તો એને ગુસ્સામાં કહ્યું કે યુ ગેટ આઉટ, હેંગ યોર સેલ્ફ ટુ ધ નેક્સ્ટ અવેલેબલ લેમ્પ પોસ્ટ. અને એમણે કંઈક અશોક નારાયણ સાહેબને થોડુંક દુર્વ્યવહાર કર્યો. બીજા દિવસે બધા ગુજરાતના આઈએસ ઓફિસર્સ એસોસિએશન છે એ ભેગા થઈ અને એમણે કહ્યું કે સાહેબ, ચીફ ઇલેક્શન કમિશનરને ગુજરાતના એક અધિકારી સાથે બદતમીજી કરવાનો કોઈ અધિકાર નથી. આ સ્ટેન્ડ એમને લીધું. જેમ્સ માઇકલ લિંગદો, JM લિંગદો અને આપણા ભાગ્યેશ ઝા સામે એમણે બે જવાબદાર આક્ષેપ કર્યા હતા. તો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જેમ્સ માઇકલ લિંગદોનો બરાબરનો રેવડી દાનેદાન કરી હતી. ખ્યાલ છે? હવે તમે મને કહો, હવે કોઈ સીએમ પોતાના કોઈ આઈએએસ ઓફિસરને બચાવવા બહાર નથી આવતો, કોઈ આઈપીએસ અધિકારીને બચાવવા બહાર નથી. બલકે આઈપીએસ અધિકારીને આઈએએસ અધિકારીઓ ડરે છે. બચાવવા બહાર આવે છે. રાજકોટના અગ્નિકાંડમાં બચાવવા આવે છે. હું ક્યાં ગયો તમે? હું એવું કહું છું, સ્ટેન્ડ લેનારાને તમે મને છેલ્લા અજયભાઈ, તમે મારા કરતા વધારે 10-15 વર્ષમાં ક્યાં અધિકારીઓની વાત ક્યાં અધિકારીએ સ્ટેન્ડ લીધું? પણ હું એવું કહું છું, આ જેમ્સ લિંગદો કયો છો કે અશોક નારાયણ,
એ કદાચ 15, 20, 25 વર્ષ પહેલાની વાત એક છે. પેઢી આખી જતી. ચિમનભાઈ પટેલની સરકાર હતી. અજયભાઈ, તમને તો ખ્યાલ, હું એક વાત કહું. ચિમનભાઈ પટેલની એક મિટિંગમાં સતીશ શર્મા, વર્મા નહીં, બે ઓફિસર હતા, હા, સતીશ સતીશ શર્મા અને શર્મા. સતીશ વર્મા, આઈપીએસ. સતીશ શર્માએ બરોડાની મિટિંગમાં ચિમનભાઈ પટેલ સામે સવાલ ઉપસ્થિત કર્યો અને વાયરલ થયું. ચિમનભાઈ પટેલે એ વાત સ્વીકારી. શંકરસિંહ વાઘેલાએ એક આઈપીએસ ઓફિસરને ખંભે હાથ રાખીને કીધું કે મારે પોલિટિકલ મુશ્કેલી છે પણ તમે સાચા છો. તમે મને અજયભાઈ એમ કહો કે 10-15 વર્ષમાં કોઈ અધિકારી સ્ટેન્ડ લે છે એ ટકી શકે એમ છે? ના, આ અને વાત કરીને તો હું ઉદાહરણ આગળ લંબાવું. સતીશ શર્મા, હું સાક્ષી છું. સતીશ શર્મા અને મિસ્ટર સુરોલિયા એ બરોડામાં પાણી ગેટ પાસે પેલું માંડવી છે ને ત્યાં આગળ ઉભા હતા અને ચિમનભાઈ પટેલે ગુસ્સામાં કહ્યું કે તમે બધા અધિકારીઓ કરો છો શું, કેમ રાયટ્સ કંટ્રોલ નથી થતા? અને એને કહ્યું કે સર आप हमें यू अलाउ अस टू वर्क एज पर द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, है ना? आप पॉलिटिकल दखल अंदाजी बंद कर दो तो ये रायट्स हम एक दिन में क्या 3 घंटे में कंट्रोल कर सकते हैं. चिमनभाई पटेले કહ્યું કે આવો સર્કિટ હાઉસ બોલાવ્યા અને પછી કે શું છે, એને કહ્યું કે आपके आसपास जो लोग घूम रहे हैं ना वो ये कॉम्युनल राइट्स करवाते हैं. चिमनભાઈ કહ્યું કે मैं अहमदाबाद जा रहा हूँ, यू हैव टोटल फ्रीडम. અને ટોટલ ફ્રીડમ આપી અને સાહેબ બરોડામાં કોમ્યુનલ રાઇટ્સ કંટ્રોલમાં આવી ગયા. પણ એ છે ને તમે મારો સવાલ એ છે, તમે જાણો છો એટલે કે ઈ 15-20 વર્ષ પહેલાની જે વાતો છે એ આપણે જોઈએ છે, સાંભળી છે. અત્યારે કેમ શક્ય નથી બનતું એમ પૂછું છું. કારણ જ હું કહું છું ને, હવે આ સાર ત્યાં જ આવી જાય છે કે આપણે વાતો કરી કે જૂની વાતો કરીએ આપણે, જેમ આ લોકો અમુક લોકો નથી વાત કરતા કે નહેરુએ આમ કર્યું ને દીકરે આમ, આપણે એમ 20-25 વર્ષ પહેલાની વાતો કરીને ભૂતકાળમાં વયા જાય કહું છું છે. કે તમે ભવિષ્યની વાતો આપણે નથી કરી શકતા. આયુ શોકનું ઉદાહરણ આપ્યું, લાંગાનું ઉદાહરણ આપ્યું, સાગઠિયાનું ઉદાહરણ આપ્યું. આપણે એમ માનીએ છીએ કે માત્ર અધિકારીઓ જવાબદાર હતા, કારણ કે હેન્ડ ઇન ગ્લોવ્સ તો પોલિટિકલ લોકો પણ છે. એટલે હવે આ તબક્કે તમે વિચાર કરો કે એ તો કૌભાંડ, હું થોડોક જુદો પડું, એ કૌભાંડકારી છે. જે અજયભાઈ વાત કરી ને કે સ્ટેન્ડ લેવાની વાત છે, સ્ટેન્ડ. તો કોઈ પણ પગલું, ધારો કે કેપીએસ ગિલે અમદાવાદમાં કોમી રમખાણને કંટ્રોલમાં કરવા માટે સતીશ શર્મા અને સતીશ વર્માને બેને જોઈન્ટ કમિશનર તરીકે લઈ આવ્યા અને એક રેકોર્ડ છે કે 15 કે મહિના દિવસની અંદર અમદાવાદના તમામ કોમી રમખાણો કંટ્રોલમાં આવી ગયા. હું એમ કહું છું તો ત્યારે ઉપરની સૂચનાથી, હાઈકોર્ટની દરમિયાનગીરીથી કેપીએસ ગિલના બે ઓફિસરો આવ્યાના કંટ્રોલમાં. હું એમ કહું છું અત્યારે કેમ શક્ય નથી બનતું? એ ખરેખર આત્મચિંતનનો વિષય છે. પોલિટિક્સ અને બ્યુરોક્રેસી બધું બહુ ભેગું થઈ ગયું છે. સપોર્ટ નથી, જે અજયભાઈ વાત કરી ને, પોલિટિકલ લોકોનો જે સપોર્ટ હોવો જોઈએ દેવનસિંહ. કન્ક્લુઝન પર લઈ એક સેકન્ડ કહું, એમને જે કેપીએસ ગિલની વાત કરી ને, જુલિયો રિબેરો, એ પણ ભૂતકાળની વાત છે. વડોદરામાં નહીં, અમદાવાદમાં જ્યારે કોમ્યુનલ રાઇટ્સ એટલા બધા ભયંકર વધી ગયા હતા, બાબરી ધોરણ એને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે લઈ આવ્યા હતા, હે ને? એને કહ્યું કે આપ ક્યાં કરેંગે? એને સીએમ ને કહ્યું કે આપ अपना સચિવાલય સંભાળીએ, मैं देखता हूँ. મને યાદ છે અમદાવાદ સર્કિટ હાઉસમાં બેસીને પોતાના પોમેરન ગલુડિયાને રમાડતા હતા. એને તમામ અધિકારીઓની મીટિંગ માત્ર એક જ વખત લીધી હતી અને પરફેક્ટ ડાયરેક્શન આપ્યું હતું અને કહ્યું મારું કામ અહીં સર્કિટ હાઉસમાં બેસી અમદાવાદનું એનેક્સી એ કે સુપરવિઝન કરવાનું છે, તમે શું કરો છો ને એ જ હું જોઈશ. તમને કોઈ પોલિટિકલ દખલ અંદાજીનો કોઈ પણ ફોન આવે તો તમારે મને ફોન કરવાનો. તમે કંઈ ખોટું કરશો તો જવાબદારી મારી, પણ કે રિસ્પોન્સિબિલિટી તમારી. બરાબર છે સાહેબ? હું તમને કહું કે અમદાવાદમાં બધા રાઇટ્સ કંટ્રોલ થઈ ગયા અને ગુજરાતમાં પણ થઈ ગયા. જુલિયો રિબેરો માત્ર પોમેરનને રમાડતા જ રહ્યા, પણ વારંવાર કહીશું તો ઓ બી એક જમાના હતા. वो भी एक जमाना था. એ જમાનો લાવો પાછો. આપણે બધા જાગૃત થાઓ. કેટલું જાગૃત થવું આપણે? જાગૃતિ મને એક પરિભાષા સમજાવો. ના કહું આ જાગૃતિની પરિભાષા પહેલી એક એટલીસ્ટ વી આર ડિસ્કસિંગ ધીસ. ના અને બીજું તમને કહું, કોઈ બર્ડન વગર, કોઈ પડદા વગર જે દેખાય છે એની વાત. અને દેવાંશી, એ માત્ર મીડિયાની જાગૃતતાથી નહીં, બધાએ જવાબદારી, સામૂહિક જવાબદારી લેવી પડશે. સામૂહિક જવાબદારી, પબ્લિક, પોલિટિશિયન્સ, અધિકારીઓ, તમામ લોકો. આપણે જ્યારે શું થાય છે, પબ્લિક કીધું, કારણ કે સાઈઝ શું કે કોર્પોરેટર છટકી જાય, ધારાસભ્ય દેખાય નહીં તોય ચૂંટાઈ જાય, સંસદ સભ્ય, આપણે ઘણી વાર વાંચ્યું કે સંસદ સભ્યના બોર્ડ લઈ ગયા એટલે આપણને એવું લાગે કે હવે આ સંસદ સભ્ય તો નહીં જ ચૂંટાય, પણ મતગણતરી થાય તો પાછો એ જીતી જાય. એટલે આ જે મને છે ને સૌથી વધારે જવાબદારી પબ્લિકની ઉપર જવાબદારી, ખરેખર પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. જો પબ્લિક જાગૃત નહીં થાય ને તો આ ચર્ચાઓ આમનામ ચાલવાની છે. હવે ખાલી કન્ક્લુડિંગ મારે એક પોઈન્ટ લેવો છે કે આ બધી આપણી ચર્ચા કરી, પણ એનો સાર એક્ઝેક્ટલી શું કે જવાબદેહી એ લોકો જાતે લેશે એવું મને લાગતું નથી. ચર્ચાઓ થયા કરશે તો એ કોઈ
પોતાની જાતે શબ્દનો મતલબ સમજશે એવું પણ મને લાગતું નથી. પણ દરેક વખતે જેને કચડાવવાનું ને મરવાનું આવે છે મોટા ભાગે બહુ સામાન્ય માણસો હોય છે, જેની પોતાની ના સમજ છે ના એની પાસે એ અવાજ છે, કશું જ નથી, અને એ ડરે છે બોલતા. જે લોકો ડરતા નથી એ લોકોની પોતાની ઓલરેડી કોઈ વિચારધારા નથી, એ બિચારા એટલા બધા બ્રેઇન વોશ થઈ ગયેલા લોકો છે કે જે લોકો આવું કહેતા હોય ને કે તમે પંજાબમાં જઈને બોલો કે બંગાળમાં, તો મને એટલી એ લોકો પર દયા આવે કે એમને ખબર જ નથી કે અચ્છા આ આપણે જેમને કહી રહ્યા છીએ તો ગુજરાતના પત્રકારો છે ને એમનું આ કામ છે કે એમણે આ જ કરવાનું છે, આ ન કરે તો શંકા છે. તો આ બધા દ્રષ્ટિકોણમાં કેવી રીતે આપણે આને થોડો વધારે સારો સમાજ બનાવી શકીએ કે જ્યાં માણસને રસ્તા પર જતા એટલીસ્ટ એના જીવવાની ગેરંટી હોય? જો મેં કહ્યું કે આ સામૂહિક જવાબદારી છે, કોઈ એક વ્યક્તિ કે કોઈ એક હોદ્દેદારને તમે સોંપી ન શકો. આપણે સમાજમાં રહીએ છીએ અને આ સમાજ છે એ લોકોનો બનેલો છે, એટલે દરેક વ્યક્તિએ આમાં, એટલે સામાન્ય નાગરિકથી શરૂ કરીને છેવાડાના નાગરિકની વાત, એટલે છેવાડાના નાગરિકથી લઈ અને ટોપ ઉપર બેઠેલા દરેક પોલિટિકોસ હોય કે એ બ્યુરોક્રેટ હોય, તો એ બધાની સામૂહિક જવાબદારી બને છે. પણ જેમ આપણે એમ કહીએ છીએ કે માત્ર કોઈ એક પર્ટિક્યુલરને તમે જવાબદાર ઠેરવી દો એ રીતે નહીં ચાલે. અને બીજું, જ્યારે તમારી પાસે અવસર આવે છે 5 વર્ષે, ત્યારે તમે કોઈ એક ફેક્ટરને જોઈને જ જ્યારે તમે તમારું મત કરતા હોય ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આ પરિવર્તન જે આપણે લાવવા માંગીએ છીએ નહીં આવે. તો પરિવર્તન લાવવું હશે તો તમારે ઘણી બધી બાબતમાં તમારે તમારા મુદ્દા ઉઠાવવા પડશે. તમારે, હું તો એવું માનું છું કે આંદોલન પણ એનો જ એક રસ્તો છે, એનાર્કી નહીં, આંદોલન. તો આંદોલન પણ એનો જ એક હિસ્સો છે, તો આંદોલન પણ કરવા જ જોઈએ. હવે એવા સામે જે લોકો આંગળીઓ ઉઠાવે છે એ લોકોની આંગળીઓને હું એમ માનું છું કે આપણે મરડી નથી નાખવાની, પણ એવા લોકોને સામે તમારે જવાબ તો આપવાનો છે. એટલે હિંસાનો રસ્તો નહીં લેવો જોઈએ. પણ હું એવું માનું છું જ્યાં સુધી અને આંદોલન કેવી રીતે હોઈ શકે, હું એમ નથી માનતો કે ભેગા થઈને બેસીને તમે ટોળા અને સૂત્રોચ્ચાર કરો, એ આંદોલન છે એમ નહીં. પણ જ્યારે આપણે મીડિયાના અસહકારનું જે ઉદાહરણ તરીકે, હવે તમે, હું એમ કહું છું કે આ મીડિયા, આપણે માધ્યમો છીએ, તો માધ્યમના લોકો જો સિસ્ટમની સામે સવાલો ઊભા કરે તો તમે એ માધ્યમની નિષ્ઠા ઉપર તમે સવાલ મૂકીને તમારું જ અહિત કરી રહ્યા છો. તો આ પ્રકારની પરિસ્થિતિથી બહાર આવવું જોઈએ. અને સેમ વે હું એવું પણ કહીશ કે એડમિનિસ્ટ્રેટિવ વિંગ હોય કે પોલિટિકલ વિંગ હોય, એ પાવરવાળી હોય કે વિપક્ષવાળી હોય, એ લોકોએ પણ આ સેન્સિટિવિટી રાખવી પડશે. તમે માધ્યમ તરીકે જો કોઈ મુદ્દો ઉઠાવતા હોય, હમણાં જ સીએમએ પણ કહ્યું હતું કે કોઈ એક ફંક્શનમાં કે માધ્યમો આપણી બાબત ઉઠાવે છે ત્યારે એમના તરફ તમે ફીડબેક તરીકે લો, એને તમે ફીડબેક સિસ્ટમ. તો ભૂપેન્દ્રભાઈ તો મને એક વાત કહ્યું કે સાહેબ તમે ક્યારેક ટીવી પર બોલો છો ને ત્યારે આકરું લાગે છે પણ સાચું હોય છે ને, એટલે હું એ જ કહું છું કે આ ઉપર, એટલે પછી ભૂપેન્દ્રભાઈ એ રીતના નિખાલસ છે. મને તો યાદ છે અજયભાઈ કે હું જ્યારે હમણાંથી કેસ થયા નથી, વાત સાચી છે. ગાંધીનગરમાં એક ભૂતકાળમાં એક પ્રવક્તા મંત્રી હતા. ગાંધીનગરમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ હોય મંત્રી મંડળના બેઠક પછી, કેબિનેટ બેઠક પછી કે કોઈ ઓકેઝન ઉપર, તો એમાં આપણે જો કોઈ એમને એવો ક્વેશ્ચન કરીએ તો સતત ક્વેશ્ચન કર્યા પછી એમણે મને એવું કીધું કે તમે ગુજરાત વિરોધી છો અને એટલે તમે આવા પ્રકારના પ્રશ્નો કરો છો, એટલે હવેથી હું તમને જવાબ આપીશ નહીં. અને પછી પાછળથી મને એમ કહ્યું તમારે કોઈ પણ પ્રશ્ન કરવો હોય તો તમારે ચાલુ આ લાઈવ કરતા હોય એ વખતે ન કરવું, તમારે મને અલગથી કરવું. એટલે મેં કહ્યું કે હું ગુજરાત વિરોધી છું એ પ્રકારની વાત તમે જો લાઈવ કરતા હશો તો હું લાઈવ તમને પ્રશ્ન પણ કરીશ. બરાબર છે. એટલે આ માનસિકતા તો ખોટી છે, કોઈએ પણ કર્યું હોય. એટલે હું તો છે જ કહું છું કે આ ક્યાંક મને એવું લાગે છે બીક છે, ભય છે બધાને. બિલકુલ. એટલે હું એવું પત્રકારોને પણ એ ભય ભય છે છે. કાંઈ તમે બોલવા જાવ છો ને એટલે કાં તમે રાષ્ટ્ર વિરોધી થઈ જાવ છો, તમે ગુજરાત વિરોધી થઈ જાવ છો. દબાણ આપવાની વાત છે. એટલે હું એ જ કહું છું કે પત્રકારોએ તો આ પ્રકારના દબાણને હું માનું છું સહન કરવા કરતા વધારે એને રિએક્ટ કરવું જોઈએ પ્રોપર વેમાં. વેરી ટ્રુ. અને સામે પક્ષે લોકોએ પણ એટલી જ જાગૃતિ રાખવી પડશે. લોકોને ખાલી એટલું હું કહેવા માંગુ છું મારા તરફથી કે લોકો કોઈ પણ પ્રશ્ન કરે ને તો એને એવું કે અચ્છા પડીકું નહીં આવ્યું હોય ને એટલે આ લોકો આવું કરી રહ્યા છે. એક્ઝેક્ટલી. હા ના, આ ખરેખર આ બધાની પુત્રાવટી મેલી છે એવું જ માને છે. બધા એવું માને છે. બીજું હું તો એવું માનું છું કે થોડુંક આપણી કમ્યુનિટી પણ વાંક છે. આપણે ઘણા બધા પ્રશ્નો વિપક્ષને કરી નાખીએ છીએ અને સરકારને બિલકુલ એક્ઝેક્ટલી. ગુજરાતમાં હું તો એવું માનું છું, તે બહુ સરસ વાત કરી, તે બહુ સરસ વાત કરી. ગુજરાતમાં દરેક વખતે આપણે અનૌપચારિક વાતચીતમાં કીધું સત્તાને સવાલ હોય વિપક્ષને ન હોય, પણ આપણે છટકબારી શું રાખી ખબર છે, આ તો ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય. અરે ભાઈ ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી યાર. સત્તાને સવાલ કરવાની વાત આવે તો તમે વિરોધી થઈ ગયા છો. ઘણા વાર આપણે ઘણા આગેવાનો એવું કહે કે શું ભાજપે તમારું કઈ બગાડ્યું છે? મેં કીધું લે સવાલ નહીં કરવાનો, સવાલ કરો,
તમે કોઈક સાથે ચર્ચા કરો છો, ક્યારેક આપણું વ્યક્તિગત મત હોય ને, આપણે માણસ છીએ ભાઈ, ધારો કે અજયભાઈ આપણે ચર્ચા કરતા હોય તો આપણે એવું કહીએ કે ભાઈ ફલાણા નેતાએ આમ કરવાની જરૂર નહોતી, તો આપણે એના વિરોધી નથી, એક સ્વાભાવિક ચર્ચા કરીએ છીએ. તો ચર્ચામાં પણ આપણને જે વિરોધી ગણવાની જે વૃત્તિ છે ને, જેની પર અંકુશ આવશે ને, તો મીડિયામાં પણ જે ભય પેસી ગયો છે, બીક પેસી ગઈ છે, ભલે આપણે લોકો નહીં હોય પણ આપણી સાથે કામ કરનારા લોકોમાં પણ આ પ્રશ્ન બહુ છે. એમને બીક લાગે છે, કોઈ એમને અર્બન નક્સલ કહેશે, કોઈ લેફ્ટિસ્ટ કહેશે, કોઈ આતંકવાદી કહેશે. જો આ પ્રોફેશનલ હેઝાર્ડ છે, યસ, આપણે એ સ્વીકારીને ચાલવાનું. મારી સંસ્કૃતિ શું શીખવાડે છે? એક સંસ્કૃતમાં બહુ સરસ વાક્ય છે કે વાદે વાદે જાયતે તત્વબોધઃ. એ આપની લોકશાહીનું છે ને એક થંબ રૂલ છે, બરાબર છે. ડેમોક્રેસીમાં ડાયલોગ હોવો જોઈએ, ડિસ્કશન થવા જોઈએ, ડિબેટ થવી જોઈએ અને ડિસેન્ટ પણ હોવી જોઈએ કે આઈ ડિસએગ્રી વિથ યુ. ધેટ ડઝન્ટ મીન કે હું તમારો દુશ્મન છું. હું તમારી સાથે ભિન્ન મત વ્યક્ત કરી શકું, હું તમારી સાથે અસંમત થઈ શકું. એનો અર્થ એ નથી કે હું દીપક રાજાણીનો દુશ્મન છું કે. પણ અત્યારે સ્થિતિ શું છે? અત્યારે સ્થિતિ શું છે કે આઈધર યુ આર વિથ મી ઓર યુ આર અગેન્સ્ટ મી. એટલે Which is એટલું wrong. ઇન્ટોલરન્સ અને એપોલોજેટિકનેસ અસહિષ્ણુતા. વધી એના ગઈ હિસાબે છે. થોડી સમસ્યાઓ વધી છે એવું કહી શકીએ આપણે? ચોક્કસ કહી શકાય. તમે આ જુઓ, અસહિષ્ણુતાનો માહોલ છે. સુષ્મા સ્વરાજે જે સાઇનિંગ ઓફ એમનું જે આપ્યું હતું ક્લોઝિંગ હા. નોટ, આપણે કેટલું વાયરલ સરસ થાય છે, હતું. કેટલું હા. સરસ કે આપણે એકબીજા સંસદમાં સામે બેઠા છીએ એટલે વૈચારિક રીતે આપણે એકબીજાના વિરોધીઓ છીએ અને પોલિટિકલ આઈડિયોલોજીની રીતે વિરોધી છીએ, કાલ રાહુલ શત્રુ ગાંધી, નથી. કાલનું આપણે રાહુલ ગાંધી, શત્રુ નથી એકબીજા. કાલનું રાહુલ ગાંધી. બિલકુલ એ ઉપરાંત હું સોનિયા ગાંધીની એક નાનકડી વાત કરી દઉં કે એક વખત અટલ બિહારી વાજપેયી બાબતમાં કોમેન્ટ્સ પાસ થઈ હતી અજયભાઈ, તો ભાજપમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સોનિયા ગાંધીએ ટીવી ઉપર આવીને એવું કીધું કે અટલ બિહારી વાજપેયી ભાજપના વડાપ્રધાન નથી, દેશના વડાપ્રધાન છે, અને એ કોંગ્રેસના માણસનો કહેવાનો ઈરાદો એમને અપમાન કરવાનો નહોતો. છતાં પણ જો આવું દુઃખ લાગ્યું હોય ને તો કોંગ્રેસ પાર્ટી દિલગીર વ્યક્ત કરે છે. એટલે જે આ ગ્રેસ બધાયમાં હોવો જોઈએ. સાહેબ હું તમને એના કહું, બદલે તમે અટલ રાહુલ બિહારી- ગાંધીને પપ્પુ કહીને સોશિયલ મીડિયા ઉપર ખોટું જે છે. ચલાવો એ ચિંતન. કેટલી બધી હીન ભાવના. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ને, એ પછી શું થયું કે પેલા હોય ને એક્સ્ટ્રીમ લેવલના, અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસથી સંસદમાં જવાનો જે રસ્તો છે ત્યાં આગળ એક જવાહરલાલ નહેરુનું એ હા. હતું, એ દૂર થઈ ગયું. Raise કર્યું. એ નહેરુજીનું એ આદમકદનું ચિત્ર હતું એ હટી ગયું, તેલ ચિત્ર, હા, હા. તૈલી ચિત્ર હતું. વાજપેયીજીએ કીધું, એમને પૂછ્યું કે मैंने यहाँ नेहरू जी का चित्र देखता था, वो कहाँ गया? ये बिल्कुल गलत है. એ આટલું કહીને નીકળી કેવો ગયા ગ્રેસ? અને બીજા દિવસે એ તૈલી ચિત્ર ફરી પાછું મુકાઈ ગયું. બિલકુલ સાચી વાત. એટલે આપણે તમે જુઓ, અને નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે વાજપેયીજીને. અટલ બિહારી વાજપેયીએ નહેરુને એવું કીધું કે આપ તો हिटलर हो, હમ. है ना? तो नेहरू जी हंसता हंसता કીધું કે यार मैंने ऐसा कुछ किया होगा कि ये मुझे हिटलर कहता है. અને બીજે દિવસે વાજપેયીજીને માફી માંગી. અને તમને કહું, નહેરુએ શું ચિઠ્ઠી લખી? નહેરુએ એવું લખ્યું कि ये बच्चा एक दिन देश का प्राइम मिनिस्टर बनेगा. તમે વિચારો કે લીડર ઓફ ઓપોઝિશન અને ઓપોઝિટ લીડર ઓફ ઓપોઝિશન પણ નહોતા. નહોતા. હા, એ વખતે છતાં પણ એને કીધું કે ये बच्चा एक दिन વાજપેયીજીની ઉદારતાની આપણે વાત કરીએ. હમણાં જ્યારે ગુજરી ગયા એ પહેલા એને એક આત્મકથામાં લખ્યું છે કે મને જે બીમારી હા, થઈ બીમારી ગઈ થઈ હતી. ત્યારે એ કે બીમારી ચૂપચાપ રાજીવ ગાંધીએ મને ગાંધીએ. બોલાવીને એવું કીધું હમ. કે તમારે US અમેરિકાના માં. પ્રતિનિધિમંડળની આગેવાની લેવાની છે. અને સૌથી મોટી વાત જેને લખી છે આત્મકથામાં કે આ વાત તમારે કોઈને કરવાની કરવાની નથી, નથી. માત્ર સારવારનો ખર્ચો તમારે બેર ના કરવો ન કરવો ના, પડે. એટલા માટે. અને પછી આપણે લખ્યું એવું વાજપેયીજીએ નથી લખ્યું. વાજપેયી- તમારે પ્રતિનિધિત્વ કરવાનું કરવાનું છે. છે. આ બધું હા, વાજપેયીજીએ એવું હજી કીધું પણ- કે મને એને કહેવાની ના પાડી હતી, હમ. પણ હવે એ ગુજરી ગયા છે અને મારી તબિયત સારી નથી રહેતી, તો મારે આ વાત જાહેર કરવી પડે. તો આ જે ગ્રેસની ભાવના જે મિસિંગ છે ને, હમ. એના હિસાબે ઘણી બધી સમસ્યાઓ એટલે છે. હવે ટૂંકમાં- છેક છેલ્લી વાત, હા. મોહન ભાગવતે કહ્યું હતું, હમ. સરકાર રચાઈ ગઈ ત્યાર પછી હમ. કે વિપક્ષ છે ને એ તમારો દુશ્મન દુશ્મન નથી, એ નથી. પ્રતિપક્ષ સાચી વાત છે. છે. હમ. એટલે કોઈનું ના સાંભળો તો છેલ્લે મોહન ભાગવત તો ભાગવતનું સાંભળો. સાંભળવું. હા. દેવાંશી મારી વાત પરી ગયા. એટલે હું આને કન્ક્લુઝનમાં એ રીતે રહી લઈ છું કે રાજ્ય બન્યું ત્યારે રવિશંકર મહારાજની જે સ્પીચ હતી એમાં પણ આ જ એનો હારદા હતો અને એમને ભવિષ્યને લઈને એક જ ચિંતા સતાવી રહી હતી કે આપણે ગુજરાતને જે બનાવવા માંગીએ છીએ નહીં બની શકે જો તમે કોંગ્રેસ ભાજપ એટલે અલગ વિચારધારાઓમાં વહેંચાયેલા રહેશો. દુશ્મન નથી એકબીજાના એવું ચિંતા એમણે ત્યારે 60માં એ વ્યક્ત કરી, એના પછી 24માં એ મોહન ભાગવતે વ્યક્ત કરી અને બધા લોકો કરી રહ્યા હોવા છતાં કમનસીબે યથા પ્રજા તથા રાજા, દરેક વખતે તમે નાગરિકો પર નહીં ઢોળી શકો એ આવા છે તો એનો મતલબ કે એમને પોલિટિકલ એક આશ્રય મળી રહ્યું છે. એ રાજનીતિક આશ્રય જ્યાં સુધી આ ટ્રોલ છે કે આ રીતે કહેતા લોકો છે બધાને મળતું બંધ થશે ત્યારે એક દિવસ એમને સમજાશે અને એ લોકો આશ્રય ક્યારે હટાવશે એમને નથી ખબર, પણ તમારા પગમાં આવીને પડે એની પહેલા જાગો.
અને જ્યાં જ્યાં પ્રશ્ન કરવાની જરૂર તમને લાગે છે ત્યાં પ્રશ્ન કરો, જ્યાં જ્યાં મત આપવાની જરૂર લાગે છે ત્યાં મત કરો. અને કદાચ આ 4 લોકોએ ભેગા થઈને સરકાર સામે રચેલું કોઈ ષડયંત્ર નથી, આ ચર્ચા છે અને જેને ચર્ચાની જેમ ખૂબ નિખાલસતા સાથે લેવાવી જોઈએ. નમસ્કાર.